नहीं है राजू। जय सच्चिदानंद। जय सच्चिदानंद। હોસ્ટ તરીકે કોણ છે? હોસ્ટમાં કોણ છે? અવાજ નથી આવતો. जय सच्चिदानंद। हर्ष છે, हर्ष। હા, ઓકે. હર્ષ ચાલુ કરીએ. નમો વિતરાગાય, नमो वितरागाय, નમો અરિહંતાણમ, नमो अरिहंताणम, નમો સિદ્ધાણમ, नमो सिद्धाणम, નમો આયરિયાણમ, नमो आयरियाणम, નમો વજ્જાયાણમ, नमो वज्जायाणम, નમો લોય સૌ સાહુણમ, नमो लोये सव्व साहुणम, એસો પંચ નમુક્કારો, ऐसो पंच नमुक्कारो, સૌ પાવપણાસણો, सव्व पावपणाशणो, મંગલાણમ ચ સૌવેસ્યમ, मंगलाणम च सव्वेसिम, પરમમ હવૈ મંગલમ. अडवम हवै मंगलम। ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय। ઓમ નમઃ શિવાય. ओम नमः शिवाय। જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद।
હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી દાદા ભગવાન, હે શ્રી દાદા ભગવાન, અમને શુદ્ધ ઉપયોગપૂર્વક અમને શુદ્ધ ઉપયોગપૂર્વક સત્સંગમાં બેસવાની, સત્સંગમાં બેસવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સમજવાની સત્સંગ સમજવાની અને સત્સંગરૂપ થવાની પરમ શક્તિ આપો. અને સત્સંગરૂપ થવાની પરમ શક્તિ આપો. ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, મન, વચન, કાયા, મન, વચન, કાયા, મારા તથા મારા નામની સર્વ માયા મારા તથા મારા નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સૂચરણોમાં સુચરણોમાં સમર્પણ કરું છું. સમર્પણ કરું છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. 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 જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વામીજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, હવે મેં તમને લાસ્ટ ટાઈમ કીધેલું કે શ્રેણી 12 પૂર્વાર્ધ આપતવાણી થોડી રીડિંગ કરું છું. તો એમાં એટલે એક એવો ટોપિક છે પેજ નંબર 15 પર વાંચું હું? હા, કે જાગૃતિ રોજિંદા જીવનમાં. તો પ્રશ્નકર્તા પૂછે છે, હવે રોજિંદા જીવનમાં જાગૃતિ કેમ આવે? તો દાદાશ્રી કહે છે કે વ્યવહારમાં ક્લિયર બ્રેકેટમાં છે ચોખ્ખો રહે તો જાગૃતિ આવે. વ્યવહારમાં લોકો આંગળી કરે એ વ્યવહારમાં જાગૃતિ ના આવે. તમે વાંચું? હા. તમે વેપારી હો અને પછી એક દહાડો 3 વાગે દુકાન ઉઘાડો, એક દહાડે 5 વાગે ઉઘાડો, તો તમારામાં જાગૃતિ આવે નહીં અને તમારો વ્યવહાર બગડ્યો કહેવાય. વ્યવહારમાં આંગળી કરનાર ના જોઈએ, તારી પાછળ આંગળી કરે છે લોકો. ક્વેશ્ચન માર્ક છે. પ્રશ્ન કરતા ના. આગળ વાંચ્યો છું? હા. હા, તો દાદાશ્રી કહે છે કે માટે એ વ્યવહારમાં તું વ્યવહારિક થઈ જા, કોઈ આંગળી ના કરે તો જાગૃતિ સારી આવશે. એટલે આટલો આ ટોપિક છે. બીજું છે આમાં શું સમજવું છે? એટલે એવું મને થાય છે કે વ્યવહારમાં આપણું કંઈક એ થાય અપ્સ એન્ડ ડાઉન, કે આપણું એ થાય બગડે, તો એ જ્ઞાન તરફ બી એટલું એના એ અંતરાય પડે કે કેવી રીતના હોય? આ બે કેવા? કે મુખ્ય વસ્તુ શું છે કે આપણે જ્ઞાનને આપણે શું સમજ્યા છે એ સમજવાનું છે. કે જ્ઞાન એટલે શું છે? તો એ જ્ઞાન એટલે પ્રકાશ. હા. હવે પ્રકાશનું કામ શું છે? કે તમને જેમ છે તેમ દેખાડે. હા. હવે તમને જેમ છે તેમ દેખાડે, પણ ક્યાંક ને ક્યાંક હજી આપણી જે વૃત્તિઓ છે, વૃત્તિઓ કેવી છે કે ક્યાંક ને ક્યાંક આપણી જે ફરજ છે એમાં ચૂકવાનો ભાગ છે. દાખલા તરીકે દાદાએ કીધું ને કે ભાઈ તું 3 વાગે બપોરે તારી દુકાન ખોલે તો પછી તને તારું એનાથી શું થાય? તો કે આખું એનું ટાઈમ ટેબલ બગડી ગયું. હવે એ ટાઈમ ટેબલ બગડી ગયું એટલે પછી એ બધા વ્યવહારમાં પહોંચી વળશે ખરું? ટાઈમ ટેબલ બગડ્યા પછી નહીં પહોંચે. કે તમારું ટાઈમ ટેબલ છે, તમારું ગોઠવ્યું છે કે સામાન્ય રીતે 2-5 મિનિટ આગુ પાછું હોય તો તમે પહોંચી વળી શકો. હા. પણ તમે કલાક 2 કલાકનું આખું ડિફરન્સ કરો તો પહોંચી નહીં વળો. એટલે શું થશે? તો કે ક્યાંક ને ક્યાંક વ્યવહાર તમારો બગડે છે. હવે તમે શુદ્ધાત્મા થયા તો તમે આત્માના ભાગમાં જાગૃત કેવી રીતે રહી શકશો? તો કે તમારો જેટલો વ્યવહાર પરફેક્ટ હશે તો તમને તમારી સ્થૂળ ભૂલો દેખાશે, સૂક્ષ્મ ભૂલ દેખાશે, સૂક્ષ્મતમ ભૂલ
ક્યારે દેખાશે તો કે તમારો પહેલામાં પહેલો જે વ્યવહાર છે પરફેક્ટ છે, તો તમને ક્યાં મારી ભૂલ થઈ એ સમજાશે. હવે તમારો વ્યવહાર પરફેક્ટ નથી એટલે શું છે કે ક્યાંક ને ક્યાંક ફરજોનો ભાગ ચૂકાય છે. કે ફરજનો ભાગ ચૂકાય છે એટલે ક્યાંક ને ક્યાંક વ્યવહારમાં એનું જે બેલેન્સ છે એ બેલેન્સ નથી થતું. હવે ફરજનો ભાગ ક્યાં શેના લીધે ચૂકાતો હશે? એટલે અહીંયા તો એવું જ ને કે આપણે જો એક ટાઈમ ટેબલ તમે કીધું એ પ્રમાણમાં ગોઠવેલું છે અને એ ટાઈમ ટેબલ પ્રમાણે ના ચાલે તો આપણું ફરજ તો ત્યાં એ થઈ ગયું ને. હા, પણ હવે ફરજનો ભાગ ચૂકાય છે શેના આધારે? કારણ કે જો ટાઈમ ટેબલ ગોઠવશે પણ હજી ફરજ નહીં સમજાય તો પાછું ટાઈમ ટેબલ ચૂકાશે. તમને તમારા જોબ છે તમારી, એમાં તમારી તમને ફરજ સમજાશે નહીં તો તમે ટાઈમ ટેબલ પર ચાલી શકશો? નહીં ચલાય. આજે મારે ફ્લક્ચ્યુએશન ઓફ સ્ટેન્ડર્ડ છે તો એ પ્રમાણે મને એ લોકોને ત્યાં આપવું પડે. ત્યાં જો હું ચૂકાઈ જાઉં, ફર્સ્ટ નું થર્ડ માં આપી દઉં, થર્ડ નું સેવન માં આપી દઉં તો મારું બધું ડિસ્ટર્બ થઈ જાય. તો કે ક્યાંક ને ક્યાંક તમને ફરજો ચૂકાય છે તો ફરજો કેમ ચૂકાતી હશે? કોઈ ઇમ્પેક્ટ વ્યવહાર નહીં આવે. મને અત્યારના જે સિચ્યુએશનમાં એ લાગતું હતું એટલે આ ખાસ સરાઈઝ કર્યું કે જે અત્યારે મારું ચાલે છે ડિસ્ટર્બન્સ ઇન ફેમિલી સિચ્યુએશન થી, તો જેનાથી કેવું કરું કે જઉં છું, કરું છું, કઈ જ ખબર જ નહીં પડતી. થાય છે, કરે છે કોણ એ કશું જ ખબર નહીં પડતી. પહેલા તો તમારે તમારી ફરજ સમજવી પડશે. એટલે એક્ઝેક્ટ કેવું હિરનાનંદજી? તમારી ફરજ શું છે? તમે તમારી જે ફરજ છે એના કરતા વધારે ક્યાંક કરશો, ઇમોશનલ થઈને વધારે કંઈક કરશો તો પણ પ્રોબ્લેમ આવી ઉભો રહેશે. ઓકે, એ ખાસ સમજવું. અને ફરજ છે એના કરતા ઓછું કરશો તો પણ પ્રોબ્લેમ આવીને ઉભો રહેશે. ઓકે, બંને બાજુમાંથી. એટલે શું થાય છે તો કે કાં તો પોતે એબવ નોર્મલ થાય છે, ઇમોશનલ થાય છે એટલે વધારે પડતો વ્યવહાર કરે છે, કાં તો એ બિલો નોર્મલ થાય છે. એટલે અહીંયા એવું દેખાય છે કે કોઈ બી વ્યવહારમાં આપણે કરતા થઈએ છીએ એ જ મેન એ છે. ના, એને પોતાનું કરતા તો વસ્તુ બરાબર છે પણ એને પોતાની ફરજ શું છે, મારો અહીંયા રોલ શું છે એ સમજાતો નથી. એને સમજાતો નથી. એટલે તમને તમારો રોલ સમજાવવો જોઈએ. દાખલા તરીકે તમે ટીચર છો, બરાબર છે. હવે બાજુના તમારું લેક્ચર પૂરો થઈ ગયો હોય, બાજુનો ક્લાસ ખાલી હોય, તમને લાગે કે બાજુનો ક્લાસ ખાલી છે અને તમે ફ્રી હોય અને તમે લેક્ચર લેવા જાઓ તો એ ચાલશે? ફ્રી હો અને બાજુમાં ક્લાસ લેવા જાઓ એવું ઘણી વખત કરું છું, પણ એમાં કેવું કે જે વીક સ્ટુડન્ટો છે એમને આવી રીતે અમે કરીએ છીએ. ફ્રી છે તો ભાઈ હું બોલાવી લઉં કે ચલો. ક્યારે જવાનું હોય તો કે સૌથી પહેલા જે તમારી ચેનલ છે કે જે આચાર્ય છે, જે મેનેજમેન્ટ કરે છે એને પહેલા જણાવવાનું છે. અને એ તમને કહે કે હા તમે જાઓ તો પછી જવાનું છે. બરાબર છે. એટલે મને ઇન્ફોર્મ તો કરવું પડે પહેલા. એમ લાગે કે આ ક્લાસ ખાલી છે ને હું અહીંયા જતી રહું, અહીંયા કોઈ દેખાતું નથી તો પછી હમણાં હું આ શાંત પાડી દઉં. કે ટૂંકમાં શું કહેવા માંગુ છું કે ઇમોશનલ થઈને ઘણી બધી વસ્તુઓના વ્યવહાર થાય છે. બસ એ બહુ જ આ 3 દિવસથી મને એ જ લાગ્યું કે બહુ ઇમોશનલ થઈ જવું છું વ્યવહારમાં. વ્યવહાર બીજાનો છે. દાખલા તરીકે અત્યારે તમારે ત્યાં તમારા બહેનનો પ્રસંગની તમે મને વાત કરી હતી, તો તમારા જે બહેનનો વ્યવહાર છે એ વ્યવહાર તમે કરવા જશો તો તમને પ્રોબ્લેમ થશે. બસ એ જ. અને કાલે મેં ગઈ ને એટલે તમને કીધેલું બધું, તો આવ્યા પછી એટલું મને રિલેક્સ લાગ્યું કે મેં કેવી રીતે એમાં આવું થઈ જાય છે કે મેં જ કરું છું. મારું તો એમાં કશું છે જ નહીં, ખાલી હું બ્લેસિંગ કરી શકું છું, બીજું કશું છે જ નહીં. એ થયું. એટલે આ ક્વેશ્ચન બી મેં એના રિલેટેડ જ પૂછ્યો તો મારું એનું બી હજુ વધારે પાકું થાય કે કેવો છે કે તમને એમ લાગશે કે આ વ્યક્તિ બરાબર નથી કરતો, ચલો હું કરી નાખું. હા. હેલો,
એવી રીતે આપણો ઇમોશનલ ભાગ છે, તો એ તમારી ફરજમાં નથી, તો તમારે આને કરવા જશો, તમને એમ લાગશે કે હું બરાબર કરી નાખીશ, નથી તો હું આને બરાબર કરી નાખીશ, એવી રીતે નથી કરવાનું. ઓકે ઓકે ઓકે. અથવા આ વ્યક્તિ કામ નથી કરતો તો કેમ કામ નથી કરતો, કેમ નથી આવ્યો, શું છે, હું જઈશ તો ચાલશે કે નહીં, અથવા હું આ વ્યવહાર કરીશ તો ચાલશે કે નહીં. તો આખું એક મેનેજમેન્ટની ચેનલ હોય છે, હા એ આખું ચેનલ પ્રમાણે આખો એ વ્યવહાર કરવાનો છે. પણ ક્યાંક ને ક્યાંક આપણો ઇમોશનલ થઈને વ્યવહાર થાય છે. હવે ઇમોશનલ થઈને તમારો વ્યવહાર થશે તો એનું પરિણામ શું આવશે, તો કે નહીં આવે તો. તમારા જે ખરેખર તમારે પોતાના જે વ્યવહાર છે બધા ચૂકાશે. હા બસ બસ એવું જ થયું. એટલે મેં તમને નહીં કીધું કે કશામાં જ મારું વિધિમાં નહીં ધ્યાન લાગતું હતું, નહીં કશામાં. એટલે જે ત્યાં પણ એ તો નહીં, પણ ખુદનું મારું બી મને લાગ્યું કે મેં બધું 3 દિવસથી, એટલે ક્યાં એટલે રસ્તે જવું છે જ નહીં ખબર પડતી. એટલે આ વ્યવહારની અંદર તમારા જેટલા વ્યવહાર બને છે એમાં કોઈ પણ વ્યવહાર બેલેન્સ સાથે નથી થતો. બેલેન્સ સાથે થશે તો એ તમારો વ્યવહાર પરફેક્ટ થશે, અને તમારો વ્યવહાર જ્યાં નહીં હોય ત્યાં તમે વ્યવહાર નહીં કરો એટલે તમારો વ્યવહાર બગડશે નહીં ક્યાંય. ઓકે ઓકે બરાબર છે. અત્યારે તો બે બાજુ બગડે છે. જે તમારે નથી કરવાનું એ કરવા જાઓ છો એટલે બગડે છે, મને નથી કરવાનું એ કરવા જાઓ છો એટલે તમારા વ્યવહાર પણ બગડે છે. એટલે એને કહેવાય 52 બે બગડે છે. હા કોઈ એટલે પણ જગ્યાએ તમારે કમ્પ્લેન આવે છે તો એટલું સમજી લેવાનું કે આ વ્યક્તિએ કઈ કમ્પ્લેન કરી તો ક્યાંક ને ક્યાંક વ્યવહારમાં ભૂલ છે. ઓકે બરાબર. અને આગળ એવું કહે છે દાદાજી કે એ તો જાગૃતિની વાત કરી દાદાએ. હા આગળ એવું કહે છે કે માટે એ વ્યવહારમાં તું વ્યવહારિક થઈ જા, કોઈ આંગળી ના કરે તો જાગૃતિ સારી આવશે. હા પછી આ વ્યવહાર જ્યાં એને વ્યવહાર કરવાનો છે ત્યાં કરશે, અને નથી કરવાનો ત્યાં નહીં કરે તો પછી એને જાગૃતિ ઊભી થશે. ત્યાં સુધી એને જાગૃતિ ઊભી નહીં થાય ત્યાં સુધી કેમ, તો કે ઇમોશનલ થઈને વ્યવહાર કરે છે. હા તમે કીધું એ આવી ગયું આગળ, બરાબર છે. ભગવાનને કોઈ સાયન્ટિસ્ટે પૂછ્યું કે વોટ ઇઝ ધ એસેન્સ ઓફ ધી વર્લ્ડ, હા તો દાદા ભગવાને એક જ શબ્દમાં જવાબ આપ્યો, નોર્માલિટી. ઓકે above normal is the poison, યસ below normal is the poison, come to normal. યસ યસ એક્ઝેક્ટ બરાબર છે. એટલે એ નોર્મલ થશે તો પછી એ પોતે આજે એને આજ્ઞાનો ભાગ છે એ એ વ્યવહારમાં એને સમજાશે. અને વ્યવહારમાં પણ આજ્ઞાનો ભાગ સમજાશે ને તો એ નોર્મલ થશે. બે એકબીજાની સાથે છે, કનેક્ટેડ છે એટલે જ, એટલે બરાબર છે બરાબર છે. એટલે વ્યવહારનું કેટલું બધું ઇમ્પોર્ટન્સ છે. મને એવું લાગતું હતું કે હું રોજ જે ક્વેશ્ચન જે પૂછું છું એ જ્ઞાનના તો નહીં હોતા, પણ એના રિલેટ છે એટલે એ પણ ફોડ પડી કે ભાઈ એ બગડે તો આ બી બગડે, બધું જ બગડી જાય એવું. સામાન્ય રીતે ઘણા બધા લોકો આધ્યાત્મને મહત્વ આપવા જાય છે અને વ્યવહારને કરે છે અથવા સાઈડ ટ્રેક કરે છે. થોડો થોડો અવાજ કટ થાય છે તમે. કે સામાન્ય રીતે ઘણા બધા આજે સમસણ માર્ગમાં, અધ્યાત્મ માર્ગમાં આગળ વધવા માટે ઘણા બધાને કેવું થાય છે કે વ્યવહારને વધારે પડતું વ્યવહારને નું મહત્વ ડાઉન કરી નાખે છે, અથવા વ્યવહારને સાઈડ ટ્રેક કરીને આધ્યાત્મ કરવા જાય છે. તો એમાં એ સક્સેસ નહીં જાય, કારણ કે તમારો જે વ્યવહાર છે એ એના બેઝ ઉપર નિશ્ચય છે. એક્ઝેક્ટ. તમે તમારો વ્યવહાર પરફેક્ટ, વ્યવહાર એટલે શું, તો કે તમારી ફરજ, એટલે જ વાત છે. વ્યવહાર એટલે બીજી વસ્તુ કોઈ નથી, ફક્ત ફરજ. એ તમારી ફરજ, તમારી જે છે એ પરફેક્ટ બજાવવાની છે. અને હવે એ તમારી ફરજ, આમાં મારી ફરજ છે કે નહીં એ ઘણી વખત ખબર નથી પડતી. યસ અમુક વ્યવહારમાં થાય છે. હા તો કે આમાં ખબર જ નથી પડતી કે આમાં મારી ફરજ છે કે નહીં. તો કે ત્યાં શું કરશો, ઘણા બધા વ્યવહાર તમારા આવશે. એમાં તમને એમ લાગશે કે આ હું કરી દઉં, પણ તમારી ફરજ નહીં હોય. ઘણા બધા વ્યવહાર એવા આવશે કે જ્યાં તમારી ફરજ છે પણ એ તમે ચૂકી જશો. ખ્યાલ આવ્યો?
હજુ તો કે એક્ઝામ્પલ આપો એટલે એક્ઝેક્ટ. તો કે દાખલા તરીકે કોઈ પણ વ્યવહાર છે તો ત્યાં પૂછવાનો ભાગ છે. તમે હા પૂછશો હા એટલે તમને ખબર પડી જશે કે ભાઈ અહીંયા મારો આ વ્યવહાર છે કે નહીં. ઓકે ઓકે હા જેવી રીતે અત્યારે મેં હા દાખલા understood, તરીકે તમે લગ્નમાં ગયા છો, હા બરાબર, તમને એમ લાગે કે ભાઈ આ લગ્ન છે, મારે આ રીતનું સગું છે, આ રીતનું સગું છે, આ રીતનું સગું છે, મારે રોકાવું પડશે, હમ બરાબર. પણ ઘણી વખત હા શું છે કે એ રોકાવાનું છે, પણ તમે કોઈ બીજા સગાને તમે પૂછશો ને, જે હા જે વ્યવહારમાં વધારે પડતા હોય ને આગળ, એને પૂછશો કે ભાઈ આમાં કેટલું રોકાવાનું છે, તો કે બસ તમે આટલું આટલું કરી દો, પછી કઈ જરૂર નથી, તમને કઈ હમ ખ્યાલ એટલે આવ્યો? ત્યાં આપણે કહીએ કે નહીં મારે તો રોકાવું પડશે આવું છે પેલું છે આપણે આપણા રીતે થઈ શકે આપણે છે આપણી પણ રીતે નક્કી કરીએ છીએ એટલે પછી આ ફરજો ચૂકાય છે. યસ 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 પૂછવી નાउ નથી. અન્ડરસ્ટેન્ડ. હમ ખ્યાલ આવ્યો? એવી રીતે હમ તમારે કોઈ 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 માદું છે ને એનો પ્રસંગ છે, એવો ઓકે ઓકે પ્રસંગ, તો હા ત્યાં હા તમારે પૂછવાનું છે કે મારી જરૂર છે, હું આવી જાઉં, મારા હમ અનુકૂળ છે, તમે કહેતા હોય તો આવી જાઉં. તો જો એને હમ હશે ને તો તમને કહેશે કે ભાઈ તમે આટલા ટાઈમથી આટલા ટાઈમ અહીંયા રોકાજો. બરાબર છે બરાબર. આખું પરફેક્ટ તમારી ફરજ તમારી ચોક્કસ થઈ ત્યાં. હમ પણ તમે તમે પૂછ્યા કાં તો એબો નોર્મલ વ્યવહાર કરશે, કાં તો બિલો નોર્મલ વ્યવહાર કરશે. એટલે શું કરશે કે એ રોકાશે ને તો એને નથી રોકાવાનું તોય રોકાશે, હા અને જ્યારે એને રોકાવાની જરૂર હશે ત્યારે હશે જ નહીં. હશે જ નહીં. ઓકે ઓકે. આ રીતે વ્યવહાર બગડે છે. પૂછવાનું છે. હમ દાખલા તરીકે હું મારા ઘરમાં છું, હમ કે મારા મધર ફાધર હોય, હવે મમ્મી તો નથી પણ ફાધર છે, ખ્યાલ હા આવ્યો? તો હવે એમને કેટલી જરૂર છે કે નહીં, તો મારે નીકળતી વખતે એમની જોડે વાતચીત કરીને નીકળવાનું છે. બરાબર છે બરાબર છે. મેં બધું કરી દીધું છે એટલે હવે હું નીકળું, અને નીકળી જવું તો એ ત્યાં વ્યવહાર બરાબર નથી, પૂછવાનું છે. પૂછવાનું છે. કન્ફર્મ બરાબર થઈ ગયું, હવે કઈ જરૂર છે તો કે આ વસ્તુ છે, આ વસ્તુ છે, એ કહેશે તો તરત આપણે એને પરફેક્ટ કરીએ. અને મોટા ના ભાગની વસ્તુ આપણને ખબર જ હોય કે આટલી આટલી એમની જરૂરિયાત હોય, તો આપણે પરફેક્ટ જ કરી હોય, તો આપણે ગયા પછી એમને પ્રશ્ન ઉભો ના થાય કે હવે આનું શું કરીશું. હમ એટલે એની કમ્પ્લેન ના ઉભી થાય, એટલે કોઈની તમારી પ્રત્યેની ફરિયાદ ઉભી ના થાય. તમારી ફરિયાદ ઉભી થશે તો એ તમને ત્યાં તમારી જાગૃતિ કાચી પડે છે. ઓકે ઓકે ઓકે. એટલે પહેલા તમારો તમારો જે વ્યવહાર છે એમાં તમારે એને સમજવાનો છે. હમ અને વ્યવહારને તમારે કેવી રીતે સમજાશે કે પૂછીને. પૂછીને પૂછીને. તમારી તમારી ફરજ છે, એમાં ક્યાંય એબાઉ નોર્મલ બિલો નોર્મલ નહીં થાય, તો એ તમને જાગૃત, એ તમારી જાગૃતિ સૂચવે છે. વ્યવહારમાં તમે જાગૃત થયા, પરફેક્ટ રહ્યા, તો પછી તમે એ નિશ્ચયના ભાગમાં તમે જાગૃત રહી શકશો. ઓકે ઓકે. એટલે તમારો જે સ્થૂળ ભાગ છે એ પરફેક્ટ થશે તો તમે સૂક્ષ્મમાં આવી શકશો. તમે હા ડાયરેક્ટ સૂક્ષ્મમાં નહીં આવી શકો. એટલે તમે યસ વ્યવહારને સાઈડ પર કરી અને પોતે હું શુદ્ધાત્મા છું ને એ રીતે આખું વ્યવહાર કરશો તો ત્યાં બધો વ્યવહાર કાચો પડશે. પહેલામાં પહેલો સ્થૂળ ભાગ પરફેક્ટ જોઈશે, પછી સૂક્ષ્મમાં તમે આવશો. બરાબર બરાબર. ખ્યાલ સરસ. આવ્યો? હા હા હા. જય સચિન જય સચિન. મહાત્મા પૂછજો પ્રશ્ન. જય સચ્ચિદાનંદ. દીપાબેન પૂછો. અનમ્યુટ કરવાનું છે. ના, હજી અવાજ નથી આવ્યો. Hold on, huh? હા બોલો હવે. દીપાબેન બોલો. Hold on.
ઓકે ઓકે जय सच्चिदानंद हिरननाथ जी। જય સચ્ચિદાનંદ। अद्भुत सत्संग चल रहा था, अपने बीच में पूरा कर दिया। और थोड़ा चल सकता था, अच्छा था। ये बहुत जरूरी है। इनफैक्ट मैंने जो अभी जितना जो भी 10-15 मिनट का जो भी अपने सत्संग किया, उसमें से जो मेरे को लगा वो मैं व्यक्त करता हूँ, आप मेरे को करेक्ट करना, ठीक है? जैसा फर्स्ट थिंग तो जी अपने निश्चय व्यवहार में मैं ये सोचता हूँ, मतलब आपने जो बात किया, दादा ने भी बात किया, जो जन्म से लेकर मृत्यु तक अपने फर्जियत हैं, तो व्यवहार एक्चुअली फर्जियत के हिसाब से लेने का है। और उसके सामने निश्चय जो है ना, मैं इसको सोचता हूँ निश्चय एक मर्जियत है। मर्जियत इसकी हिसाब से बोल रहा हूँ कि आप निश्चय नहीं करोगे तो आपका भाव भी मतलब ज्यादा होते जाएगा। वो तो आपके एक ध्येय होना चाहिए, बाकी वो फर्जियत नहीं है निश्चय जो है। तो इसके हिसाब से निश्चय और फर्जियत का ये दोनों मतलब जो रोल है वो अपना एक क्लियर होता है। और अभी जो फर्जियत के हिसाब से व्यवहार को लेंगे और उसके साथ हम क्या करते हैं, मतलब मैं भी करता हूँ, लगनी आ जाता है, आसक्ति आ जाता है खुद के घर के प्रति। और जब भी लगनी आसक्ति हो जाता है, वो ऊंचा नीच होता है, जब आप बोल रहे हो ना बैलेंस नहीं होता है, अब नॉर्मल बिलो नॉर्मल हो जाता है। बाहर के लोगों के साथ तो अपने उतना ऊंचा नीच होता नहीं है, क्योंकि उधर में अपना आसक्ति नहीं उसमें अटैच करते हैं, अटैचमेंट है ही नहीं, तो उधर परफेक्ट होता है। घर के लोगों के साथ ही ज्यादा मतलब इम्परफेक्ट होता है, बिगड़ता है। ये मेरा अनुभव की बात कर रहा हूँ। तो ये जो फर्जियत की शब्द है ना, व्यवहार के ऊपर निश्चय टिका हुआ है, ये बहुत बड़ी शब्द है। तो उसमें ये अपने रिस्पॉन्सिबिलिटी के हिसाब से लिया तो आपका व्यवहार काचा नहीं पड़ेगा, आपको नॉर्मलिटी में रहेगा। ये मैं इतना मतलब सत्संग में से मैंने उठाया। आप भी बोलो, आप मेरे को करेक्ट करना। जो आपने बताया ना कि आसक्ति जहाँ पे होता है तो कि वहाँ पे अपने जो गुजराती में बोलो व्यवहार चालશે। है, એટલે જ્યાં આસક્તિ છે તો શું થાય છે તો કે વ્યવહાર છે એ ક્યાંક ને ક્યાંક વધારે પડતો થઈ જાય છે। हाँ हाँ हाँ। એટલે શું થાય દાખલા તરીકે અમારા મમ્મી છે, એમને હોસ્પિટલમાં દાખલ કરેલા, તો આપણને ઊંઘ ના આવે એટલે એમ થાય કે અહીંયા રાતે રોકાઈએ, આ કરીએ તે કરીએ, ફલાણું કરીએ। આસક્તિ છે, અસર છે, એટલે શું થાય કે આપણે રોકાવાનું મન થાય, કરવાનું મન થાય, પણ સમજો કે આપણે કરીએ છીએ, હવે બીજું કોઈ છે નહીં, તો હવે આપણે 24 કલાક જાગી શકીશું ખરા? ના। તો કે ત્યાં ત્યાં આપણને થશે કે હવે મારે રોકવું કે ના રોકવું। તો કે ત્યાં હમણાં જે હેમાંગીબેન જોડે વાત કરી તો ત્યાં પ્રશ્ન પૂછવાનો છે, બે જણને પૂછવાનું છે। દાખલા તરીકે મારે ડોક્ટરને પૂછવાનું છે કે રોકાવાની જરૂર છે અત્યારે? તે ડોક્ટર મને કહે છે કે હા રોકાવાની જરૂર છે, એક કામ કરો તમે હજી અડધો કલાક કલાક રોકાવો પછી જજો। हाँ 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 हाँ। એટલે ત્યાં તમને તમારી ફરજ પરફેક્ટ થશે, પ્રશ્ન પૂછવો પડશે। ओके, सामने वाले को खुश करने के लिए हम ज्यादा मतलब बोलते हैं ना अति में आ जाते हैं। हाँ और सामने वाला खुश होता है कि नहीं होता अलग बात है, लेकिन हम अति में आ जाते हैं। હા આ લગ્નમાં તમે ગયા છે તો તમને એમ લાગે કે મારે આખો દિવસ અહીં રોકાવું પડશે, પણ તમે સામાન્ય રીતે જેને તમને આમંત્રિત કર્યા છે એની પાસે ગયા, થોડી વાતો કરી, 15-20 મિનિટ અડધો કલાક નીકળ્યો, પછી તમે પૂછશો કે કઈ રીતનું છે, જવું, મારે આવી રીતે જવું છે તો રોકાવું કે શું કરું? તમે કહેતો હોય તો રોકાવું, તમને કહેશે કે ના હજી એક કામ કરો, કલાક અડધો કલાક રોકાવો, આટલું પતાય પછી તમે જાઓ। બરાબર છે। કારણ કે કોઈને પણ આ બધા વ્યવહારમાં તમે એટેન્ડન્સ આપીને એનું જ મહત્વ હોય છે। તમે આટલો ટાઈમ રોકાયા એનું મહત્વ એટલું બધું નથી। એટલે ત્યાં વ્યવહાર સમજવાનો છે। દાખલા તરીકે અહીંયા આપણે કોઈ પણ જગ્યાએ આપણે સેવા કરીએ છીએ, આપણે સંઘમાં સેવા કરીએ છીએ, તો ત્યાં પણ ઘણી બધી વસ્તુઓ જોઈએ તો ત્યાં ઇમોશનલ થઈ જવાય
કે આ વસ્તુ આમ થાય છે, આ વસ્તુ આમ થાય છે, આ વસ્તુ આમ થાય છે, તો હું જોઈશ અને હું કરવા જઈશ તો બરાબર થઈ જશે કે બગડશે? બગડશે. ખ્યાલ આવ્યો? એટલે કે બરાબર. ત્યાં મારે કરવા નથી જવાનું, ઇમોશનલ નથી જવાનું. મને કોઈ વસ્તુ લાગે તો ધ્યાન પર દોરવાનું છે મેનેજમેન્ટને, રાઈટ રાઈટ. આટલું છે. અને એમને એમ લાગે એમ કે ભાઈ આ વાત સાચી, પણ હવે અહીંયા આ વસ્તુ માટે કોઈ ધ્યાન રાખનાર નથી, તમે કરશો આપણે કે ક્યાં કરીશું તો થઈ ગયું, વ્યવહાર પરફેક્ટ થઈ ગયો. રાઈટ 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 રાઈટ. ખ્યાલ આવ્યો? પણ આ તો બાવાના બે બગડે. એટલે ઘણી વખત તો કેવું થાય કે કોઈ જગ્યાએ મેનેજમેન્ટમાં કાચું પડતું હોય તો એ પોતે કરે નહીં અને બીજાને એની ટીકા અને એ બધી વસ્તુઓ કરે કે આ બરાબર નથી, આ બરાબર નથી, આ બરાબર નથી. તો એટલે પોતાનું તો બગાડે પણ બીજાનું પણ બગાડે ત્યાં. હા 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 હા. એટલે આખું એ વાતાવરણ પણ બગાડે. હવે સામાન્ય લાગે કે આ વસ્તુ છે તો મેનેજમેન્ટ વાળાને ધ્યાન પર દોરવાનું છે ને એમને કહેવાનું છે કે મારી જરૂર હોય તો કહો, હું આમાં કરવા તૈયાર છું, બસ પતી ગયું. बराबर. खरेखर जरूर पड़ता अपने उपस्थिति वो वातावरण को बिगड़ता है. હા, એટલે તમારું ત્યાં બેલેન્સ ચૂકાય છે. એટલે તમારે સવારથી રાત સુધીમાં અથવા આખી લાઈફ દરમિયાન તમારા ઘણા બધા એવા ફરજિયાત વ્યવહાર છે, પણ આપણને ફરજિયાત વ્યવહાર સમજાતા નથી. જ્યાં આપણને ગમે છે એટલે આસક્તિનો ભાગ છે ત્યાં વ્યવહાર બહુ નોર્મલ થાય છે, અને જ્યાં આસક્તિ નથી અથવા અણગમો છે ત્યાં વ્યવહાર જોઈએ એના કરતા ઓછો થઈ જાય છે. રાઈટ રાઈટ. એટલે આ રીતે થાય એટલે શું થાય તો કે જે દાદાએ વાત કરી ને આખું એની પોતાની જાગૃતિ રહે. કેવી રીતે? પોતાની પેલા ફરજો છે એને સમજાય તો પછી એટલે સ્થૂળ ભાગ એનો પરફેક્ટ થશે, તો પછી એનો સૂક્ષ્મ ભાગ પરફેક્ટ થશે. રાઈટ રાઈટ રાઈટ. અને આ નિશ્ચયનો ભાગ એટલે આ બેલેન્સ છે. જેટલું ઇમ્પોર્ટન્સ વ્યવહારનું છે એટલું જ ઇમ્પોર્ટન્સ નિશ્ચયનું છે. હવે તમે વ્યવહારનું ઇમ્પોર્ટન્સ અને નિશ્ચયનું ઇમ્પોર્ટન્સ એનું બેલેન્સ કેવી રીતે કરવું? તો કે નિશ્ચયનું ઇમ્પોર્ટન્સ અને વ્યવહારનું ઇમ્પોર્ટન્સ બેલેન્સ કેવી રીતે થશે? તો કે જેવો તમારો વ્યવહાર જરૂરિયાત પૂરતો હશે એટલે તમે બીજા ભાગમાં નિશ્ચયમાં આવી જ ગયા. ये जो आपने आपने बोला ना वो सही बात है. जो व्यवहार ज्यादा से ज्यादा महात्मा व्यवहार में कच्चा पड़ता है, ये आपने भी बोला और दूसरा माता पुत्रों ने भी बोला है. वो क्योंकि उसमें वो बोलते ना जरूर पूर्ता नहीं रखता है, उसमें होती कर देता है, ज्यादा से ज्यादा केस में होती कर देता है, तो उसके हिसाब से वो बिगड़ जाता है. अगर उसको जरूर के हिसाब से रखेगा तो नेचुरली वो भाग चला जाएगा निश्चय के बाद. मतलब बोलते हैं ना बैलेंस, तो निश्चय में उस टाइम पे बढ़ती होएगा उसका, अगर जरूर पूर्त रखेगा तो. અને જ્યાં વ્યવહારની જરૂર છે ત્યાં કરતા જ નથી. खरेखर आपने देखाड़वा जाए छे, मतलब मैं कुछ कर सकता हूँ, मैं कुछ हेल्प कर सकता हूँ, और घर की सामने तो घर की जो परिवार है, मतलब नजदीक का फाइल है, उसमें भी अपने को आसक्ति इतना ज्यादा लिपटा हुआ रहता है, उसमें વધારે પૂરતો हो जाता है ज्यादा से ज्यादा केस में. और कोई टाइम पे मनगमो हो गया, मैं अनुभव की बात करता हूँ, तो बिलों में भी हो जाएगा, नहीं करूं उसके लिए, कुछ नहीं करूं, बस वो मेरा सुनता नहीं है, ऐसी बात में आ जाएगा. એ તો આપણો સબ્જેક્ટ બીજો છે, પણ અત્યારે જુદું કહેવા માંગુ છું કે દાખલા તરીકે તમારો એક ઘરનો વ્યવહાર છે, બહારનો વ્યવહાર છે. તો સૌથી પહેલો વ્યવહાર તમારે ફાઇલ નંબર 1 જોડે બને છે. ફાઇલ નંબર 1 જોડે વ્યવહાર બને છે એટલે શું? તો કે ફાઇલ નંબર 1 જે છે એના વ્યવહારમાં તમને ગમો અણગમો દેખાય, આસક્તિ કયા ભાગમાં છે દેખાય, તો તમને એ દેખાશે તો પછી ફાઇલ નંબર 2, ફાઇલ નંબર 3, ફાઇલ નંબર 4 એની જોડે તમારો વ્યવહાર પરફેક્ટ થશે. રાઈટ રાઈટ.
એટલે પહેલા તમારો વ્યવહાર કોની સાથે બને છે કે ફાઇલ નંબર 1 સાથે બને છે, અને પછી 2, 3, 4 એ આવે છે. હવે થાય છે શું તો કે પોતે પોતાને સમજી નથી શકતો, અને બીજાને સમજવા જાય છે. રાઈટ. એટલે બીજાને સમજવા જાય છે એટલે શું તો આ વ્યક્તિ આમ છે, આ વ્યક્તિ આમ છે, આ વ્યક્તિ આમ છે, એટલે આખો પોતાને સમજ્યા વગર બીજાને સમજીને વ્યવહાર કરવા જાય છે, એટલે ત્યાં પછી એ વ્યવહાર પરફેક્ટ થતો નથી. રાઈટ. પહેલા પોતાને જોવું પડશે કે હું આ ગમા અણગમાને આધારે વ્યવહાર કરું છું કે વ્યવહારથી કરું છું. એને ખબર પડે કે મને આ વ્યક્તિ ગમે છે એ વ્યવહાર કરું છું, તો ત્યાં એને સમજવાનું છે આ વ્યક્તિ મને ગમે છે, તો અહીંયા કુદરતી મારો વ્યવહાર એબવ નોર્મલ થશે જ. તો હવે એ મારે એ એબવ નોર્મલ ના થાય એના માટે શું કરવાનું તો કે ત્યાં પૂછવાનું છે. એ પૂછશે એટલે એની ફરજ ખબર પડશે કે મારે આટલું જ કરવાનું છે. એવી રીતે જ્યાં અણગમો છે પોતાને ખબર પડે કે અહીંયા મારો અણગમો છે, તો ત્યાં પૂછવું પડશે. પણ જ્યાં અણગમો હશે ને ત્યાં પૂછવા નહીં જાય. એને એમ જ લાગશે કે અહીંયા તો મને મારી પર બધું ઢોળી દેશે, એમ વિચાર આવશે. પણ પ્રયોગ કરી જોજો. दूसरा ये जो पूछने की जो बात किया ना, वो इतना अच्छा उसका टूल है. मैं तो इसको अनुभव में लेता हूँ इस हिसाब से. पूछी ने करे तो बोझ ना लागे. હા, પણ જ્યાં અણગમતું હશે ને ત્યાં પૂછવા નહીં જાય. જોજો. બરાબર છે. એટલે અણગમતું હશે ત્યાં પૂછવા નહીં જાય. એને એમ જ લાગશે કે હું અહીંયા તો પૂછાતું હશે, અહીંયા પૂછીશ તો બધું મારા માથે જ નાખી દેશે. નહીં નાખે. તમે તમારો આખો વ્યવહાર આખો પરફેક્ટ કરાવશે તમે પૂછો છો એ. અને સામેવાળાને તમે પૂછવા જાઓ ને એટલે એને એટલું બધું સારું લાગે કે આ વ્યક્તિ મને પૂછ્યું, તો એ પોતે તમારી પર બધું નાખવાને બદલે તમારી જેટલી જરૂર છે એટલું જ કહેશે. અને કદાચ વધારે તમારી પર નાખે ને તો તમે એ કરશો ને તો તમારો વ્યવહાર ક્યાંય નહીં બગડે. રાઈટ. કારણ કે એમાંથી જ મુક્ત થવાનું છે. આ વસ્તુ છે. बराबर है. दूसरा, जैसा व्यवहार में बोलते हैं ना जी, आप ये पूछने के बाद किया ना, उसके हिसाब से बोल रहा हूँ. आपने सामने वाले को कोई भी पूछते हैं ना, अनुभव के हिसाब से ऐसा उसको भी एक्सेप्टेंस आ जाता है. एक बोलता है ना, उसका होम को पोसाता है. पूछना का मीन्स क्या, सामने वाले का होम को पोसाता है. खुद का होम को आप कंट्रोल में लाते हो. ये साइंस की बात बोल रहा हूँ थोड़ा सा. सामने वाले का होम अगर ये हो जाएगा तो सामने वाला आपका अणगमों को भी गमो कर देगा. वो ऐसा हो जाएगा उसका बिहेवियर सामने वाला. उसके लिए कबीराज की समझ में नहीं है बीजाना मत मुजब चाल, तो आराई हो तो एक जात का आराई भी बोल सकते हैं. आपने क्यों नहीं करते हैं, हमारा अणगमो है उसके लिए आराई खराब हो जाता है. બરાબર છે. આ તો ફરજો જેટલી એને પોતાની સમજાઈ અને ફરજો જે આપણને નથી સમજાતી ત્યાં પૂછીને આખો વ્યવહાર કરશે એટલે એની ફરજો પરફેક્ટ થશે કે વ્યવહારનો પરફેક્ટ થશે, તો પછી એનો આખો નિશ્ચય જળવાશે. राइट. और रिस्पॉन्सिबिलिटी, फर्ज जो बोलते हैं ना, दादा ने बोला ना, जन्म से मरण तक सब कुछ फर्जियत है, उसमें ही आ गया. घर भी फर्जियत ही है उसमें. वो क्या बाहर थोड़ी बोला, तो सबके अंदर ही है, वो आ गया उसके अंदर. चलो, मेरा दूसरा एक्चुअली प्रश्न है, ये तो मैंने आपका सत्संग में से तो मेरा थोड़ा सा खुद को मैंने किया रिहर्सल कर. तो सत्संग में ऐसा मतलब आपका पुत्र जो सुनता है, ये महात्माओं की आज की तारीख में जो ज्ञान दर्शन चैतन्य तप, ये तप ज्यादा खोटता है. तप में हम कच्चा पड़ जाता है. ये तप में कैसे कैसे किसी जगह पे तप कच्चा पड़ता है, उसके लिए सामने से क्या जागृति रखने का, इसके विषय में थोड़ा सा आप इलाबोरेट करो. તો કે તપ કાચું પડવાનું મુખ્ય કારણ શું છે તો કે એને જે રિલેટિવ ભાગ છે
એ રિલેટિવ ભાગ એને રિયલ લાગે છે. હમ કે આ રિલેટિવ છે એટલે એ ટેમ્પરરી છે, પરમાનન્ટ હમ નથી. એટલે કે રાઈટ રિલેટિવ ભાગ જે છે, એટલે જે સંજોગ આવ્યો છે એ અત્યારે આ સંજોગ આવ્યો છે એ તમે કંઈ પણ કરશો કે નહીં કરો એ એનો સમયગાળો લઈને આવેલો છે. હમ હવે બરાબર ક્યાંક ને ક્યાંક એ રિલેટિવ ભાગની જે એને અસરો થાય છે, હમ તપ ઊભું થાય છે, એ રિલેટિવ ભાગમાં એ ક્યાંક ને ક્યાંક કરવા જાય છે. હમ હવે કરવા જાય છે એટલે ત્યાં ત્રીજી આજ્ઞામાં કાચું પડે છે, વ્યવસ્થિત શક્તિ. બરાબર છે. એટલે વ્યવસ્થિત શક્તિ એની કાચી પડે છે એટલે સમજણ કાચી પડે છે એટલે કરવા જાય છે. એટલે કેવું થાય છે તો કે જે વસ્તુ હતી, જે કર્મ હતું એ કર્મનો આખો સમયગાળો આખો બધો વધી જાય છે. અને કે જ્યાં તપ કાચું પડે છે એટલે શું થાય છે તો કે એ સંજોગ તો આવીને જતો રહ્યો કે ભાઈ એ સંજોગ હતો કે ભાઈ ચલો એક અડધો કલાક માટેનો હતો, 2 કલાક માટેનો હતો, 2 દિવસ માટેનો હતો, કે 2 મહિના માટેનો હતો, કે 2 વર્ષ માટેનો સંજોગ છે. બરાબર કે સંજોગ તો એ આવ્યો છે, એ જવાનો જ છે. રાઈટ પણ રાઈટ એ સમયગાળામાં એ એટલું બધું એની પાછળ કરે છે કે એમ કહેવાય કે એ સમયગાળો આખો લાંબો થઈ જાય છે. એ સંજોગ લાંબો નથી થતો પણ એની અસરોને લીધે એનું બધું બહુ લંબાઈ જાય છે. રાઈટ રાઈટ એટલે તપનો ભાગ ત્યાં એનો કાચો પડે છે. હવે જો તપનો ભાગ એટલે ખાલી તપનો ભાગ કેટલો છે તો કે ફક્ત એને રિલેટિવ છે એ સમજાય, અને આ જે કઈ સંજોગ ભેગો થયો છે તો કે વ્યવસ્થિત શક્તિના આધારે ભેગો થયો છે, આટલું समझाए એટલે એનો તપનો ભાગ પાકો થઈ ગયો. बराबर है। और उसके साथ में आप जो बोला है ना वो उसका टाइम निर्धारित करके ही आता है, हाँ उसका टाइम लेके ही आता है। हम उसको पकड़ के भी नहीं रख सकते और छोड़ भी नहीं सकते हैं, ऐसा है। उसका टाइम के हिसाब से आएगा जाएगा। तो इसके आप जो बोला इसके ऊपर से ज्यादा अपने तप की जो संयोग खड़ा होता है वो अपने दुख के टाइम पे होता है, भले वो मानसिक हो कि कोई पीड़ादायक अपने शरीर के ऊपर होए, उस टाइम पे हम आप जो बोला ना उस टाइम पे हम ज्यादा करने जाता है, ये कर दूं वो कर दूं। हाँ, पर्टिकुलरली अगर शरीर के अगर एग्जांपल ले तो इसके पास डॉक्टर के पास जाओ, उसके डॉक्टर के पास जाओ, वो गए तो पहला दिन ही हम गोली ले लेते हैं, वो सोचते नहीं ये 2-3 दिन के बाद वो कम होने वाला है, वो नहीं पहले दिन ही आपने चालू कर देते क्विक एक्शन। तो ये उस टाइम पे हम तप में मेरे ख्याल से हम काचा पड़ जाता है, ये व्यवहार के हिसाब से मैंने बोला हूँ। बिकॉज हमने जो बोला ना रिलेटिव के ऊपर ज्यादा महत्व दे दिया, नहीं इसको तो सुधारने का है, इसको तो कोई भी करके इसको मतलब लाइन में लाने का है। तो वो जो समय जो है आके जाएगा उसमें अपने राह नहीं देखता, पेशेंस की कम है। वो एक मेरे ख्याल से आपके जो बोला उस हिसाब से मैं लेता हूँ, एक भाग लेता हूँ। सही है। હા બરાબર, એટલે મુખ્ય વસ્તુ શું છે કે રિલેટિવ જેટલું એને સમજાશે કે રિલેટિવ છે તો એને જે અસર છે ટેમ્પરરી છે, એ અસરમાંથી નીકળી જાય છે, અને અસરમાંથી નીકળી જાય છે એટલે જે આખો એનો જે સમયગાળો હતો એ આખો શોર્ટ થઈ જાય છે। એટલે જેટલો સમય જે સંજોગ હતો, દાખલા તરીકે મારે 2012 ની વાત કરું તો 2012માં મારે ઘણા બધા એવી રીતના પ્રોબ્લેમ આવ્યા હતા કે 6-7 વેપારીને પાસે મારા પૈસા ફસાઈ ગયા હતા। બરાબર છે, હવે હું એને ફોન કરું, આમ કરું તેમ કરું પણ કોઈ પણ રીતે પૈસા આવતા નતા। એટલે મને અંદર બહુ જ અસરો થાય કે આમ કરું તેમ કરું ફલાણું કરું, એની પાસે જવું, એની સાથે આમ બોલું તેમ બોલું, ઘણી બધી વસ્તુ ઊભી થાય। પણ ત્યાં એ વસ્તુ મારે સમજવાની છે કે અત્યારે આ કરવાથી નહીં થાય। દાખલા તરીકે આ વસ્તુ બની છે એના આધારે આગળ આપણે ધંધામાં તકલીફ પડે છે, તો એ ધંધામાં જે હવે તકલીફ પડે છે એમાંથી કેવી રીતે નીકળવું
એ નહીં કરવું. એના હમ. બદલે પેલો કેમ પૈસા ના આપે એની પાછળ પડીશ એટલે બાવાના બે બગડશે. રાઈટ. ખ્યાલ આવ્યો? એટલે કોઈ પણ વ્યવહારમાં તમારો વ્યવહાર ક્યાંક ને ક્યાંક ઇમોશનલ બને છે એટલે રિલેટિવ સમજાયું નથી બરાબર. કે અને વ્યવસ્થિત શક્તિ સમજાયું નથી. એટલે વ્યવસ્થિત શક્તિ સમજાય, રિલેટિવ સમજાય એટલે ખબર પડે કે આ એક ટેમ્પરરી આ સંજોગ છે. રાઈટ. અહીંયા વ્યવસ્થિત સમજાય એટલે તરત ખબર પડે કે આ સંજોગ છે તો વ્યવસ્થિત શક્તિનું કામ ડિસ્ટ્રોય કરવાનું છે અને સપ્લાય પણ કરવાનું છે. તો મારે એ સપ્લાય માટે મારે એની પેલાની પાછળ નથી પડવાનું. હવે મને બીજો કોઈક વેપારી મળશે એટલે એની જોડે ધંધો થશે એટલે મારું પાછું જે ડિસ્ટ્રોય થયું છે એ સપ્લાય થઈને બધું બેલેન્સ થઈ જશે. રાઈટ. રાઈટ. અને એના બદલે હું શેમાં સમય વાપરું છું? પેલાને સરખું કરવામાં. બરાબર છે. કોઈ પણ વ્યક્તિ સાથે તમારો સંબંધ બગડે છે તો એને સુધારવા માટે નથી જવાનું. રાઈટ. એ તમે સુધારવા નહીં જાઓ અને તમે તમારા બીજા વ્યવહાર જે અત્યારે જરૂરી છે, તમારી ફરજ છે એ કરશો તો પેલો આપોઆપ સુધરી જશે. कोई खाली टाइम मतलब पेशेंस जो बोलता है ना वो नहीं रखते हैं. क्विक. आज की जमाना क्विक में आ गया. કારણ કે તમે વ્યવહારને સુધારવા જશો એટલે શું કરશો કહો સુબીરજી? सामने वाले को क्या बोलता है, सामने वालों को अच्छा लगे ऐसा करने जाएगा ना, कुछ उसको खुश करने जाएगा. સામાન્ય રીતે અમારે હમણાં એક બે કેસ એવી રીતે આવ્યા એટલે હું તમને વાત કરું છું. તો કે સામાન્ય રીતે એ શું કરશે તો કે સામેવાળાને જસ્ટિફિકેશન કરશે કે આવું હતું એટલે આમ થયું, આવું હતું આમ થયું. હવે તમે એક વસ્તુનું જસ્ટિફિકેશન કરશો એટલે સામેવાળી વ્યક્તિ શું કરશે? તમને બીજું ઓપ્શન उसके सामने उनका मतलब बोलते हैं ना बात का विवाद कर देगा. उसके सामने उसका पक्ष रखेगा. કારણ કે એની પાસે તો તમે આ કામ તમે આ નથી કર્યું અને એને ગમ્યું નથી કે એને વાંધો પડ્યો છે તો એની પાસે બીજા ઘણા બધા ઓપ્શન છે કે તમે આવું પણ કરી શકતા હતા, આવું પણ કરી શકતા હતા, આવું કેમ ના કર્યું, આવું કેમ ના બરાબર છે, કર્યું. બરાબર. એટલા બધા એની પાસે ઓપ્શન છે. રાઈટ. 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 એટલે જે શાંત પડવાનું હતું એ પાછું ઊભું થયું. હા. આ બહુ મોટી વસ્તુ બને છે. રાઈટ. 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 અને એને એ ઊભી થયા પછી એ એનાથી કેટલો 10 ગણો પણ સંબંધ બગડશે ને એ ખબર નથી. राइट. वो आपने एक बोलेगा उसके सामने उसका 10 प्रश्न खड़ा हो जाएगा. 10 પ્રશ્ન ખડા હો જાયગા. એટલે એની પાસે તો બધા બહુ જ ઓપ્શન છે. ખ્યાલ આવ્યો? તમારે ઘણી વખત તો એવું છે કે તમારે એની સામે જઈને માફી પણ ના મંગાય તો પણ બગડે. राइट. 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 वो फिर से वो करेगा जो भी संजोग हुआ. अगर माफी मांग लिया तो सामने वाला उसको उसका स्टैंड बोलते ना करेक्ट समझेगा तो उसको रिपीट करेगा. હા, राइट. 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 આટલું બધું છે. એટલે हाँ 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 हाँ. એ સંજોગ આવ્યો, આ રિલેટિવ છે. हम्म. હવે આ વસ્તુ આ રિલેટિવ છે પણ મન તો બતાવશે કે તું તો રિલેટિવ કહીને ઉભો રહ્યો પણ મારા બધા વ્યવહાર બગડશે, આ બધા પ્રોબ્લેમ થશે એનું શું? એ તો રિલેટિવ કહી દીધું. राइट. પણ આ બધા બીજા બધા તો એના લીધે ઘણા પ્રોબ્લેમ ઉભા થશે. તો આ સમજવાનું છે કે વ્યવસ્થિત શક્તિ જે છે એ ડિસ્ટ્રોય કરવાનું એને કામ કર્યું છે તો સપ્લાય પણ કરશે જ. એમાં મારે કંઈ કરવાનું નથી. राइट. राइट. એટલે દાદાનું આ વાક્ય છે કે આ જગતમાં કંઈ પણ કરવામાં આવે છે એ જગત પોસાય યા ના પોસાય. પોસાય ખરું, ના પણ પોસાય. હું કંઈ પણ કરતો નથી એવું નિરંતર ખ્યાલ રહેવું એને કેવળ દર્શન કહે છે. કોઈ પણ કરતું નથી એ જ વ્યવસ્થિત શક્તિ ના, તોય સમજાય વ્યવસ્થિત શક્તિ. હા, બરાબર છે. એટલે એનું દર્શન ચોખ્ખું થયું. દર્શન ચોખ્ખું થયું એટલે એને રિલેટિવ એને સમજાયું અને વ્યવસ્થિત શક્તિ પણ સમજાય. રાઈટ. અને હું શુદ્ધાત્મા છું, હું હિરેન નથી, હું શુદ્ધાત્મા છું.
એટલે આખું એનું દર્શન ચોખ્ખું થયું. राइट राइट। अच्छा, इसमें आप जो बोला ये तो पूरा मतलब करेक्ट है, मतलब उसमें कुछ आगे पीछे नहीं है। मैं और एक जोड़ता हूँ इसके अंदर, जे अगर कुछ भी ये नहीं आएगा, मतलब अपने सोल्यूशन नहीं आता अपने हम अंदर अंदर की भाग में, आप एक पॉजिटिव दृष्टि भी रख सकते हो। पॉजिटिव माइंड जो बोलता है ना, कोई भी संजोग खराब आ गया तो वो जैसा हम बोलते हैं ना टेम्पोररी है, जाने वाला है, तो आप मन हल्का हो जाएगा, चल इसको जितना दिन हो ये अपने सहन कर लेते हैं, वो तो जाने वाला ही है। वो एक उसमें तब भी हो जाएगा, और आपके पॉजिटिव दृष्टि के हिसाब से जो जो नेगेटिव इफेक्ट था, जो अभी आपके समय में चल रहा है, मतलब आज की तारीख में जो चल रहा है, मानसिक हो के शारीरिक हो, उसको भी बोझ आपको कम हो जाएगा। मतलब वो एक साइकोलॉजिकल इफेक्ट आएगा, जो ये टेम्पररी है, तो ये भी थोड़ा सा स्टैंड ले सकता है। मतलब महात्मा एक પણ अपने हिसाब से लेगा तो उसका उधर भी एक बोलते हैं ना, ताप का एक थोड़ा सा संजोग खड़ा हो जाए और उसको अपने निभा सकते हैं इस हिसाब से। मतलब पॉजिटिव दृष्टि रखने से अल्टीमेटली वो छोड़ाने के लिए है, संजोग जो भी है अपने को कर्म छोड़ाने के लिए है। महात्माओं के लिए बोल रहा हूँ, बाकी अब जगत के लोग तो क्या नहीं, उसके पास से तो छोड़ाने का कोई उसका क्या बोलते हैं दिमाग में होता ही नहीं है, उसका तो रोज का ही काम हो जाता है। એટલે પોઝિટિવ દ્રષ્ટિની જે વાત છે ને સુબીરજી, हम्म। એ જ્ઞાન ના લીધું ને એના માટે છે. अच्छा, नहीं सॉरी, मैं करेक्ट करता हूँ, मेरे को खुद को करेक्ट करता हूँ। पॉजिटिव दृष्टि मतलब क्या है, मैं इधर बोलना चाहता हूँ, ये जो भी नेगेटिव आया है, उसको आप पॉजिटिव में अगर क्या बोलते हैं ना, अनगमों को गमो कर दो थोड़ा सा, तो उसको असर कम हो जाएगा, ऐसा बोलता हूँ। इस हिसाब से बोलना चाहता था। ના, એ આ બધું જ તમે જ્ઞાન ના લીધું હોય ને એના માટે છે. જ્ઞાન લીધા પછી તો તમારે ફક્ત જોવા જાણવાનો ભાગ જ છે. वो तो है, બરાબર? वो તમે तो फाइनल તમને है, फाइनल वो वही फाइनल है। હા, તો કે આજે આજે તમે કરશો ને તો ક્યાંક ને ક્યાંક એક સ્પ્રિંગ દબાવવાનો ભાગ થશે, हम्म। અને તમે આજ્ઞામાં આવશો તો તમારો આખો જોવા જવાનો ભાગ ખુલ્લો થશે. राइट राइट સ્પ્રિંગ દબાવવાનો ભાગ જ ઉભો નહીં થાય. राइट राइट राइट। અને કોઈ પણ જગ્યાએ તમારે ટેકા જ્ઞાનનો ઉપયોગ પણ નહીં આવે. हाँ, मैं टेकाकांड की बात करना चाहता था, जो बोल रहा हूँ। એટલે કે ટેકા જ્ઞાન તો કેવું છે કે એક એક અમુક વખત અમુક એક વ્યવહાર કળાના ભાગમાં ટેકા જ્ઞાનનો ઉપયોગ હોય છે. વ્યવહાર કળા, राइट राइट। દાખલા તરીકે આપણને લાગે કે ભાઈ આ વ્યક્તિને આટલું સમજાવું છું અને આ મારાથી નથી સમજતું, તો આપણે બીજાનો ટેકો લઈએ, પ્રયત્ન કરી જોઈએ કે ભાઈ આ વ્યક્તિને આ રીતનું છે, જરાક તમે આ વાત કરજો. એ રીતે એનો એવી રીતે ઉપયોગ કરી શકાય. પણ એ કેવું છે કે એક એવો સંજોગ બન્યો હોય ત્યારે આ વસ્તુનો ઉપયોગ કરવાનો હોય છે. પણ અંદર જે આપણી સમજણ છે એ બહુ ક્લિયર જોઈશે. नहीं, वो तो मैं आप जो बोल रहे हैं ना, मैं 100% मानता हूँ। कोई भी टेकाकांड वो टेम्पररी सॉल्यूशन है, परमानेंट सॉल्यूशन अपने लिए 5 आज्ञा है, उसके हिसाब से आपको सॉल्यूशन लाने का महात्माओं के लिए ये फाइनल है, उसमें कोई अंडरस्टैंडिंग में आगे पीछे नहीं है। लेकिन टेकाकांड के मैं उल्लेख क्यों किया, मतलब टेम्पररी आपको एक शांत पड़ जाएगा, तो आप उसमें आज्ञा में आ सकते हो। इमीडिएटली आज्ञा में आने के लिए हमको क्या होता है, थोड़ा बेचैनी हो जाता है। तो उस हिसाब से दादा भी टेकाकांड तो काफी कुछ चाबी वो दिया हुआ है ना, जे बनू ते नए, वो तो अपने लिए भी है, लागू करता है। लेकिन उसके पीछे क्या रहस्य है वो तो अपने को अभी पता चलता है। ऐसा टेकाकांड में उसमें चाबी में क्या ज्ञान भरा हुआ है, तो अपने टेकाकांड खुद को एक शांत पढ़ने के लिए, वो क्या बोलते हैं, विपरीत संजोगों में आपको एक शांत पढ़ दिया, बाद में आप ज्ञान अप्लाई करो, बस उतना ही उसका इफेक्ट है। टेम्पोररी सॉल्यूशन इन द सेंस 5 आज्ञा इज द अल्टीमेट सॉल्यूशन। અલ્ટિમેટ સોલ્યુશન. राइट राइट राइट, बहुत सरस बहुत सरस। ટેકા જ્ઞાન પણ છે, પણ પછી તમને જેમ જેમ આ આજ્ઞામાં આવશે ને એમ ટેકો એનો લેવાનો ઓછો થશે. એટલે કહેવાય ને કે આ તમારે તમારું ઓપરેશન કરાયું છે તો તમે આ
बे बे બે મહિના કે એક મહિનો એ बैसाखी से चलना એટલે એના 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 ટેકાથી તમે ચાલજો પછી ધીમે ધીમે એક્સપ્રેસ કરાવે ટેકો ઘટાડતા જાય એટલે ટેકા જ્ઞાનનો ઉપયોગ કેવો છે તો કે એ જે એને જ્ઞાન લીધું છે પણ હજી શરૂઆતનો ભાગ છે 2 વર્ષ તો કે એનો શરૂઆતનો ભાગ છે ઘણી વખત એટલું જ્ઞાન લીધા પછી એટલો સિન્સિયર ના હોય તો ઘણી વખત 4-5 વર્ષનો એક ભાગ બનતો હોય છે પણ પછી એને જે ટેકો છે એ ટેકામાંથી મુક્ત થઈ જવું પડશે અને કાયમ માટે મુક્ત થવું પડશે टेका ज्ञान इज अल्पो विराम, आपको पूर्ण विराम तक जाने का ही है, बस उतना ही रखने का है। अल्पो विराम है, हर तक जाने का है, नहीं जाएगा तो उधर अटक जाएंगे आप, जो तुम्हारे प्रगति नहीं होंगे। તમે જ્ઞાન લીધું છે, તમે 4-5 વર્ષથી સિન્સિયર છો તો પછી એ ટેકા જ્ઞાનની વાતચીત ના કરાય એવું છે। ओ हमारा मेरे लिए नहीं ऐसा। चलो बहुत सरस हाँ भूल खबर पड़ गया। बराबर जनरल बात नहीं करने का है, खुद के लिए करने का। बहुत सरस। जय सच्चिदानंद। शिक्षा मार दिया आपने उसमें, जनरल बात नहीं करने का। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद હિરાનંદ जी। हाँ जय सच्चिदानंद सोहम। जय जय सच्चिदानंद। सच्चिदानंद બધા મહાત્માઓને। મને હિરાનંદજી નથી દેખાતા, કોણ તારો ફોટો આવે છે? ઓકે, હા હવે તમે જે પ્રશ્ન પૂછવાની વાત કરી ને એમાં તમે તો ટેકનિકલી એકદમ પરફેક્ટ જ બોલ્યા, પણ મને એક ક્વેશ્ચન થઈ ગયો કે જેમ કે અમારા ઘરમાં એવું છે કે કોઈ મહેમાન આવે ને તો કશું પૂછાય નહીં, એમ સીધું આપી જ દેવાનું। જેમ કે આપણે જમીને બેઠા હોય અને પછી ટેટી તરબૂચ આઈસ્ક્રીમ હોય તો પૂછાય નહીં, આપવાનું, અથવા તો પીરસતા હોય તો પૂછીને નહીં આપવાનું, સીધું જ પીરસવાનું, એમ આવું બધું છે। હવે અમારા ઘરમાં એ સિસ્ટમ નથી, પૂછીને કે આમ કરીને એટલે સામેવાળો જવાબ આપે ને જે હોય જે લાગે કે હા કે ના કે। હવે 2 દિવસથી એવું થતું હતું કે અમારા ઘર મહેમાન આવેલા, એટલે મને એવી ટેવ પૂછવાની, એટલે હું પૂછું એટલે ના પાડે। 2 ટાઈમ મેં પૂછ્યું કે ટેટી તમારું? ના। ટેટી તમારું? ના। બીજા દિવસે સાંજે મેં સીધી જ આપી દીધી, તો એમણે લઈ લીધી ને ખાઈ લીધી। એટલે મને એવું ખ્યાલ આવ્યો કે અમારા ઘરમાં આ સિસ્ટમ છે, પણ મારે હજી આ જ સિસ્ટમ ચાલે છે। એટલે બધાને અંદર મારા માટે તો કઈ થતું જ હશે, ભલે કહેતા ના હોય। અને એક વાર તો મને કીધું પણ હતું કે આવું પૂછાતું હશે, એમ એટલે પૂછાતું હશે એમ કે આપણને એક સાપેક્ષતા ખ્યાલ નથી આવતો। દાખલા તરીકે તમારી આ સિસ્ટમ છે તો તમારે એ પૂછવાનું નથી। હા, હવે હું તમને પૂછવાનું ના પૂછવાનું કયા ભાગમાં કહું છું કે ઘણી બધી વ્યવહારની ફરજોમાં જ્યાં આપણે એબવ નોર્મલ થઈ જઈએ છીએ, એટલે ફરજ કરતા વધારે પડતું કરીએ છીએ, અને ઘણા બધા વ્યવહારમાં ફરજો ચૂકાઈ જાય છે, તો આપણને ઘણી વખત કન્ફ્યુઝન ઊભું થાય કે અહીંયા મારાથી આપણને ખબર પડે કે અહીંયા આપણે વધારે પડતો વ્યવહાર થઈ ગયો, વધારે પડતું મારો વ્યવહાર થઈ ગયો તો મારે કરવું શું, મારે સમજવું કેવી રીતે? બરાબર। પછી અમુક જગ્યાએ વ્યવહાર ચૂકાઈ જાય। હવે ચૂકાઈ જાય પછી આપણને થાય કે સાલું આ ભૂલ થઈ ગઈ, ખરેખર વ્યવહાર ચૂકાઈ ગયો, તો આપણને થાય કે ખબર કેવી રીતે પડે કે હવે અહીંયા વ્યવહાર કરવાનો હતો કે નતો કરવાનો? હા, એ જ મુશ્કેલી થાય છે કે હવે મારે શું કરવાનું, એમ પીરસવાનું છે, આપવાનું છે, ખ્યાલ તો ત્યાં અમુક વ્યવહારમાં અમુક વસ્તુ નથી પૂછવાની સિસ્ટમ છે તો નથી પૂછવાની, એ રીતે તમે કરશો, તમારે 1 વખત 2 વખત 3 વખત થશે એટલે પરફેક્ટ થઈ જશે।
બરાબર. કારણ કે તમે અમુક વસ્તુ એમને પૂછ્યા વગર મૂકી દીધી પછી હમ. અને એ વસ્તુ બનશે તો સામેવાળી વ્યક્તિ જ તમને કહેશે કે ના હું તમને કહીશ, જરૂર હશે તો કહીશ, એવું કહી દેશે તમને. તો તમે પછી સેફ થઈ ગયા કે નહીં? હા, થઈ ગયા. એટલે એવું બે ત્રણ વખત વસ્તુ બગડશે તો સામેવાળી વ્યક્તિ જ તમને કહેશે કે ના મને જોઈશે તો હું તમને કહી દઈશ. હા, બરાબર. તો એક તમારી ત્યાં સિસ્ટમ છે તો એ સિસ્ટમને ફોલો કરવાની છે, પણ તમે સિસ્ટમને ફોલો કરશો તો એ કાયમ કર્યા જ કરવાની એવી રીતે નથી. ના, તમારે હા, એક બરાબર. કંઈક ને કંઈક એવી રીતે વાત થશે ને આધારે તમને ખ્યાલ આવી જશે કે હવે મહેમાનમાં આ વ્યક્તિ આવી છે તો એમને મારે પૂછાય કે ના પૂછાય, તો કે ના પૂછાય. હવે ખરેખર હા. ના પૂછાય તો એને કઈ વસ્તુ અપાય? દાખલા તરીકે તમારે ત્યાં ઉંમરવાળી વ્યક્તિ આવી છે, હા. ખ્યાલ આવ્યો? હવે એ ઉંમરવાળી વ્યક્તિ આવી છે તો તમે એના માટે પીઝા લઈ આવશો? ના. ત્યારે તો તમને ખબર પડે કે આ વ્યક્તિને શું જોઈએ છે. હા, બરાબર છે. ખ્યાલ આવ્યો? હવે તમે પૂછવા ના પૂછવાની વાત નહીં, અહીંયા ખબર પડશે, અહીંયા પકડાશો કે આનું કેવી ભૂલ થાય છે. હા. હવે દાખલા કે તમારે ત્યાં મહેમાન આવ્યા છે એમાં 15 વર્ષના કે 20 વર્ષના છોકરાઓ છે, બાળકો છે, હમ. તો તમે એને ખીચડી આપશો? ના. આ વસ્તુ વિવેક સમજવાનો છે. બરાબર છે. હા. પૂછવાનું નથી એટલે એક વસ્તુને પકડી નથી રાખવાની, વિવેક હા, સમજવાનો છે. બરાબર. બરાબર છે. બરાબર છે. હવે તમને વિવેક એટલે સમજાશે. ટેકનિકલી મને તમારી વાત પરફેક્ટ લાગી અને હમ એ રીતે જ હોવું જોઈએ, પણ હમ. મને આ રીતે ક્વેશ્ચન થયો કે હવે શું એમ. એટલે આ જ વસ્તુ સમજવાની છે ને. ઘણી વખત તો અમારે કોઈ પણ વસ્તુનું ડિસિઝન લેવાનું હોય ને તો કેવું હોય કે જેને વાપરવાનું હોય, કારણ કે તમે આપણે સંઘમાં કોઈ પણ વસ્તુ લાવવાની હોય તો એ કોઈ વ્યક્તિ માટે હોય કે એ બધા જ વાપરવાના હોય? બધા જ વાપરવાના હોય. દાખલા તરીકે આપણે પલંગ કરાવડાવીએ તો બધા જ હમ. વાપરવાના હોય ને? હા, તો હવે બધા જ વાપરવાના. એ કેવી રીતે એમાં આપણો વિવેક જોઈએ કે નહીં કે આ પલંગ છે એની સાઈઝ કેટલી હોવી જોઈએ, હા. એની લંબાઈ હા. કેટલી જોઈએ, પહોળાઈ જોઈએ કેવી જોઈએ, પછી એની ગાદી કેવી જોઈએ. હા, બરાબર. હવે કે અહીંયા 20 વર્ષની ઉંમરની વ્યક્તિ સુઈ જાય તોય એને વાંધો ના આવે અને 80 હા. વર્ષની વ્યક્તિ સુઈ જાય તોય વાંધો ના આવે, એવી વસ્તુ હા. જોઈશે. હા, બરાબર. તો કે ત્યાં પૂછવાનું નથી, ત્યાં કોઈ વ્યક્તિ જ નથી, કોને હા, પૂછવું? બરાબર છે. બરાબર છે. ત્યાં એક વિવેક હોય. હા. હા, બરાબર. પછી હિરેનાનંદજી, એમાં હું તમને હજી બીજું કહું કે જેને મારે આપવાનું છે ને એ તો સામેથી કહી દે છે કે મારે આવું 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 છે, પણ હવે ઘરમાં જે ઘરડી વ્યક્તિ હોય એમને તો એમ જ હોય કે એમની ડિઝાઇન પ્રમાણે જ થાય, મારા પ્રમાણે નહીં, મહેમાન પ્રમાણે પણ નહીં. એ કે એમ જ થાય. તો પછી એ કહેતા હોય કે મારે આ નથી જોઈતું, તેમ છતાંય ઘરમાં જે ઘરડી વ્યક્તિ હોય એ કે ના મહેમાન આવે એટલે આવું જ હોવું જોઈએ, આમ જ હોવું જોઈએ, ત્યારે શું કરવાનું? ત્યારે આવા અગર પ્રોબ્લેમ બહુ થાય છે. મહેમાન આવે હા. ત્યારે એમને તમે પૂછી લીધું હોય કે આમાં હા. શું કરવું છે, હા. બરાબર છે, તો એ અને એમ કે આ વસ્તુ કરો અને તમે હમ. કરો અને હમ. એમાં બે વસ્તુ બનશે, કાં તો પેલી વ્યક્તિ એ વસ્તુ લેશે ખરી, વસ્તુ નહીં એ પણ લે. ખ્યાલ આવ્યો? તો તમારે બરાબર છે. ત્યાં એમને પોતાને રિયલાઇઝ કરાવવાનું છે કે જો આ રીતે છે તો શું કરવું છે, એ લોકો ના પાડે છે બરાબર. તો શું કરવું છે. હા. હા, બરાબર. પ્રશ્ન પૂછો હા, અને 2-4 બરાબર. વખત 5 વખત આ થશે એટલે એને ખબર પડી જશે કે ચાલો ના મારી ક્યાંક ભૂલ થાય છે, હા. હવે હા. હવે તું કર, બરાબર છે, તો સોંપી દેશે હા, તમને. બરાબર છે. હા, પણ બરાબર 2-5 છે. વખત તો તમારે એવી રીતે એનો એક વિનય સાથે આખો વ્યવહાર કરવો જ પડશે. બરાબર હિરેનંદનજી, પણ આમાં ઘણી બધી વખત રિયલાઇઝ કરાયું છે કે જો હવે આ પડ્યું રહ્યું ને, જો હવે આવું થયું ને, જો હવે આ બગડ્યું ને એમ, પણ તેમ છતાં ફરી એ સંજોગ આવે એટલે એમનું એ રીતનું જ હોય છે. આ તો એક તમારે સમજવાનું છે. તમને ખબર છે હા. કે આ વસ્તુ આવી રીતે કરીશું ને આ વસ્તુ બગડશે તો ખાલી એક હા, દેખાવ પૂરતું અમુક જ એની ક્વોન્ટિટી બનાવવાની હોય છે. કદાચ બરાબર. એ બગડે તો આપણે પોતે પણ ખાઈ શકીએ વસ્તુ. હા, બરાબર. એ વિવેક સમજવાનો છે આમાં. હા. એ બગડે જ નહીં કોઈ પણ વસ્તુ. આ તો આપણે જલાઈ ગયા છે એ વ્યક્તિ. હા. હા. હા.
એટલે તમને એની સાપેક્ષતા નિરપેક્ષતા ખબર નથી પડતી, તમે જલાઈ ગયા છો કે હા બરાબર. જલાઈ ગયા છો કે એમને સમજ નથી પડતી, એમને ખ્યાલ હા નથી આવતો, અને એ દર વખતે એમનું સાચું કરવા જાય છે, તો શું મારે એ જ પ્રમાણે કરવાનું? એવી રીતે તમે જલાઈ ગયા. એક્ઝેક્ટ. બરાબર પકડ્યું તમે, હો. એવું જ છે, એવું જ છે. કારણ કે આ પ્રશ્નથી જ ખબર પડે. હા બરાબર છે. એટલે આપણે કોઈ ભાગમાં જલાવાનું નથી. હા આપણું તો વિઝન એવું હોય ને કે ક્યાંય પણ વસ્તુ, કોઈ પણ વસ્તુ પ્રોબ્લેમ ના થાય, બધી વસ્તુ બેલેન્સ થઈ જાય. બરાબર છે. બરાબર છે. કારણ કે આપણે તો પીઝા ખાઈશું તોય આપણને પચી જવાનું છે, અને આપણે પેલી સાબુદાણાની ખીચડી ખાઈશું તોય આપણને પચી જવાની છે. બરાબર છે. પેલા તો એ કે છે તો આપણે બનાવ્યું અને વપરાઈ ગયું તો સરસ થયું, તો પછી આપણે પેલું વસ્તુ વાપરીશું. હા બરાબર. બરાબર બરાબર ને? છે. આ વસ્તુ તો રોજની તો વસ્તુ હોતી નથી. જ્યારે આવી રીતે કોઈ મહેમાન આવ્યા હોય એ સમયે સાચવવાનો હોય છે. હા બાકી હા ક્યાં બધું હોય છે આ બધું? હા. ત્યારે હિરેનજી ઘણી વાર અડાઈ થઈ જાય. હારાય છીએ એ જાણી કે જોઈને પછી. કારણ કે આમાં કેમ કે તમને તમારા સાસુને એમ લાગે કે આ મારું ઘર છે, હા અને તમને એમ લાગે કે શું મારું ઘર નથી, મને હા ખબર ના પડી. બરાબર બરાબર. એટલે એકબીજાનો અહંકાર ટકરાય છે અહીંયા. હા હા બરાબર છે. હવે તમે તમારે અહંકાર ના ટકરાય તો તમને એક સામાન્ય ખબર પડે કે આ વ્યક્તિ આ રીતે કહે છે, તો એનું એનું જે કેવી રીતનું માનવાનું છે અને કેટલું નથી માનવાનું, એ વિવેક સાથે આખો વ્યવહાર કરશો તો એને પ્રોબ્લેમ નહીં આવે, તમને પ્રોબ્લેમ નહીં આવે. બરાબર છે. બરાબર. વિવેક સાથે વ્યવહાર કરવાનો છે. પછી ઘણી વાર હિરેનંદનજી એવું થઈ જાય કે શું અમે નહીં કરતા હોઈએ કે દરેક બાબતમાં કહેવા આવી જાય છે એમ, આમ કરજો આમ કરજો આમ કરજો, અમે કરીએ જ છીએ ને, એમને દેખાય છે કે અમે કરીએ છીએ, તો અમે નથી કરતા એવી રીતે કેમ કહેવા આવી જાય છે દરેક વાતમાં? પછી એવું ઘણી વાર થઈ જાય. એ વસ્તુ કેવી છે કે તમારે દાખલા તરીકે એક વસ્તુ કહેવા આવશે ને તો બધી જ વસ્તુ કહેશે નહીં. બરાબર. વ્યક્તિની એક અમુક વસ્તુની ઇમ્પોર્ટન્સ હોય છે. ખ્યાલ? દાખલા તરીકે કોઈ વ્યક્તિને એમ છે કે આ રસોડું એકદમ ચોખ્ખું જોઈએ. બરાબર. ખ્યાલ? ઘણી વ્યક્તિને એવું હોય કે ખાવાનું બિલકુલ બગડવું ના જોઈએ. ના જોઈએ. હા બરાબર. ખ્યાલ? ઘણી વ્યક્તિને એવું હોય કે ભાઈ તમારી વસ્તુઓ જે છે એ અહીંયા બહાર ના દેખાવી જોઈએ, અંદર જ હોવી જોઈએ. હા ઠીકાણે. હા હવે દરેકના આવા અલગ અલગ પ્રકારના ઇમ્પોર્ટન્સ છે. હવે તમને ખાલી એટલું સમજાયું કે આ વ્યક્તિને કઈ વસ્તુનું ઇમ્પોર્ટન્સ વધારે છે, હા તો એના 2-4 વખત ના ટકોર તમે સાંભળશો ને એટલે તમને એની ઇમ્પોર્ટન્સ ખબર પડી જશે. હવે એને જે વસ્તુની ઇમ્પોર્ટન્સ છે એટલું તમે સાચવી લીધું, તમને પછી કહેવાનું બંધ થઈ જશે. અચ્છા, એટલે જે વસ્તુ એને જોઈએ છે મને ખબર પડવી જોઈએ કે એને એક્ઝેક્ટ શું જોઈએ છે. હા બરાબર છે. બરાબર છે. શું એ જોઈએ નથી છે સમજાતું. ખરું? તમે એને કીધા વગર પછી કરતી હશે તો એમને કહેવા જ નહીં આવવું પડે. અને બીજી બધી વસ્તુમાં દરેક વ્યક્તિનું બધી વસ્તુમાં નથી હોતું. અમુક જગ્યાએ હા એ હા અમુક જલ્દી જગ્યાએ. ગયેલું હોય હા કે ભાઈ આ વસ્તુ એવી રીતે હું ચલાઈ ગયેલો હોઉં કે મને અમુક વસ્તુ હું એને ચલાવી શકું. આપણે મારે ત્યાં માણસો કામ કરતા હોય તો હું અમુક વસ્તુ ચલાવું, અમુક વસ્તુ ના ચલાવું. બરાબર. બરાબર? હવે હું અમુક વસ્તુ જે નથી ચલાવતો એ માણસને સમજાઈ જાય અને એટલું સાચવી લે તો મારે એને કહેવા જ નહીં જવું પડે. બરાબર છે. બરાબર છે. પછી શું એમાં એવું છે? પણ થાય કે આ વસ્તુ એમને કીધા પહેલા જ હું કરી નાખું છું ઘણી વાર, તો એ કાયમ કેમ કહેવા આવે છે? આવું બધું થાય પછી. એટલે અમુક વસ્તુ કેવું છે કે તમારે એને રિપોર્ટ આપી દેવાનો કે જો આ થઈ ગયું છે, આ થઈ ગયું છે, હા આ થઈ ગયું છે. બરાબર. રિપોર્ટ આપી હા દેવાનો. બરાબર. હા તમે બરાબર. તમે રિપોર્ટ આપી હા દેશો તો કહેવા નહીં આવે. તો ભાઈ કહેવા નહીં આવે. હા બરાબર છે. બરાબર છે. રાઈટ. આવી નાની નાની બાબતો હવે તમને પૂછવાની છે. એટલું બધું નથી સમજાતું હિરેનજી આ બધું. હે? આ નથી સમજાતું.
હા, પણ હવે અત્યારે સમજાવ્યું ને. હા, સમજાયું, હવે સમજાયું, શું છે, પરફેક્ટ સમજાયું. નાની નાની વસ્તુઓમાં એવા એવા આપણે જલાઈ જઈએ છીએ. હા હા હવે પેલાને જ્યાં સુધી ખબર નહીં પડે કે આ વસ્તુ તમે કરી નાખી છે, હા ત્યાં સુધી એને ચિત્તમાં એ જ વસ્તુ રહેશે કે આ વસ્તુ હા કરી છે, આ વસ્તુ કરી છે કે નહીં. હવે દેખાશે તો પૂછવા જ આવશે તમને. હા, બરાબર છે. ખ્યાલ આવ્યો? એટલે હા કહેવાનું કે આ આટલું પતી ગયું, આટલું પતી ગયું, આટલું પતી ગયું, હો. હા, બરાબર છે. પતી ગયું. પછી બરાબર છે. એને જે વસ્તુમાં જલાયેલા છે કે જે વસ્તુનું એમને પકડ છે એ વસ્તુ થઈ ગઈ તો પછી એ તમને બીજી વસ્તુમાં ટકોર જ નહીં કરે. હા, બરાબર બધે ગ્રીન સિગ્નલ મળી જશે. બરાબર છે. બરાબર પણ છે. જાણવું પડશે કે એમને કઈ વસ્તુમાં એમને વધારે ખાસ છે કે આ વસ્તુ બરાબર જોઈએ છે. બરાબર છે. એટલે મારે એવું સમજવાનું છે કે એમને શું જોઈએ છે. મારે ખાલી આટલું જ સમજવાનું છે, તો મારું વ્યવહાર પરફેક્ટ થશે. પણ એના બદલે હું શું વિચારું છું કે હા, એમ એમને શું જોઈએ છે એ તો પહેલી વસ્તુ છે, પણ એની હા પાછળ હા હા એમને આવું કેમ જોઈએ છે એ પણ જોઈશે. અચ્છા. હા, બરાબર. બરાબર. દાખલા તરીકે તમે બહુ બધી નાની નાની વસ્તુ હોય છે. હા દાખલા હા તમે અહીંયા પૂતું કર્યું છે, હા હમ, પૂતું કર્યું છે ને પંખો ચાલુ નથી કર્યો, હા તો તમને કહેશે કે ભાઈ પંખો ચાલુ કરજે. હવે હા, તમને ઉતાવળમાં હોય, બરાબર. હા તો મારે નીકળી ગયા હોય. હવે હમ, એમને એ તમને ટકોર કરે છે. કેમ ટકોર કરે છે કે હમણાં હું હમ, કદાચ બાથરૂમ જવા માટે ઊભી થઈશ અને સ્લીપ હા થઈ જવાશે તો સ્લીપ થઈ જશે. બરાબર. હા તમે સ્લીપ ના થાવ, તમે ભીનામાં ચાલો તો તમે સ્લીપ ના થાવ. બરાબર. તમને એમ કે આ પંખો કરજે એટલે તમને થાય કે આટલું સેટ ભીનું થયું છે, એમાં શું એમની મેળ સુકાઈ જશે હમણાં. હા હા, તો બરાબર છે. મને ખબર નથી. હા, ના, બરાબર છે. પરફેક્ટ કહો આપણે છો તમે. practical આ વસ્તુ બને છે. હા તમારી જે એજ છે એમાં તમને આટલું ભીનું થયું હોય તો તમે એમાંથી પણ પસાર થઈ હા, શકો. અમને કશું ના થાય. હા, બરાબર. અને એ તમને એમ કે આ પંખો કરજે એટલે તમને એમ થાય કે આવી આવી નાની નાની વસ્તુમાં કેમ ટકોર કરે છે. હા, બરાબર છે. પણ એ તમારા માટે નાની છે, એના માટે બહુ મોટી છે. હા, બરાબર છે. આવી રીતે વસ્તુઓ છે બહુ જ. આ બધું બરાબર બરાબર. કે કોઈ પણ વસ્તુને ટકોર કરે છે તો આપણા માટે ઇમ્પોર્ટન્સ એટલું ઓછું છે, પણ એના માટે ઇમ્પોર્ટન્સ વધારે છે, તો શું કરવાનું? હા, બરાબર. એટલે સાપેક્ષતા સમજાતી જ નથી હા, સામેવાળાની. અને આપણે પકડી લઈએ છીએ કે આ આવા છે અને આવું કરે છે ને ટોક ટોક કરે છે ને રોક રોક કરે છે, એવું લાગે આપણને. હા, બરાબર. આવી જે વસ્તુ છે. દાખલા તરીકે તમે સાપેક્ષતા એટલે બધી સુધી છે કે ઘણી વખત અમારે થાય અમુક વસ્તુઓ લાવવાની હોય અને એ વ્યક્તિ ત્યાં આવી શકે એમ જ ના હોય. આ પૂછવાની મેં વાત કરી ને હા હા કે ભાઈ આ તમારે પૂછવાનું, પણ હા એ વ્યક્તિને પૂછી શકાય એવું હોય જ નહીં. હા, બરાબર. તો ત્યારે શું કરવું? આપણી હા સૂઝ ત્યારે જોઈએ. હા આ વ્યક્તિ છે, આટલી ઉંમર છે, આ રીતે બેસે છે, આ રીતે ચાલે છે, આ રીતે સુઈ જાય છે, હા તો એને કેવી વસ્તુ અનુકૂળ આવશે. હા, બરાબર છે. કારણ કે મેં સામાન્ય વાત કરી પણ એ જ પ્રમાણે કરવાનું એવું નથી. હા, ઘણી બરાબર છે. વખત મેં પૂછવાની વાત કરી પણ તમે પૂછી જ નહીં શકો. હા હા અને છતાંય તમારે પરફેક્ટ કરવું છે. હા, પરફેક્ટ. એવું થાય છે હિરેનાનંદજી, પૂછવાનું નહીં પણ તોય તમારે પરફેક્ટ જ જોઈએ એમ, એવું સામેવાળાને હોય છે એવું. એટલે એ સૂઝ જોઈએ એમ. હા કારણ કે આટલું આજે નિમેશાનંદજી છે, આજે 5,000 માણસ કે 10,000 માણસની વ્યવસ્થા કરે છે. હા હા, આપણે તો ઘરમાં 2 કે 5 જણ વ્યક્તિ છે, ત્યાં 5,000 10,000 માણસની વ્યવસ્થા કરવાની છે. હા, તો કેવી રીતે થતી હશે? ઓબ્ઝર્વેશન એમનું. સૂઝ જોઈશે એમાં. તું જ. હા, કે બરાબર છે. આ વસ્તુ આવી હશે તો નહીં ચાલે. હા દાખલા કે એન્ટ્રન્સ હોય તો આપણને તો બહુ ખબર ના પડે કે ભાઈ આપણે સુવાની વ્યવસ્થા કરી, સંડાસની વ્યવસ્થા કરી, રહેવાની હા, વ્યવસ્થા કરી, બધી વ્યવસ્થા થઈ ગઈ છે. બરાબર. કેવું છે, ત્યાં દાદરો ચડવાનો છે, 2 દાદરા હા ચડવાના છે, બરાબર છે. હા 2 દાદરા હા છે તો ત્યાં એક ટેકો આપવો પડે પકડવાનો. એ હા, આપણને ના ખબર પડે. બરાબર છે.
પણ ત્યાં 75-80 વર્ષની ઉંમરવાળી વ્યક્તિઓ આવશે હમ. તો હું તો એમાં એ સંજોગમાં આવ્યો જ નથી. તો મને હા, કેવી રીતે બરાબર. ખબર પડશે? પણ મારી ના સૂઝ પણ જોઈ છે ત્યાં કે આ જગ્યા પર 7 વર્ષની ઉંમરની વ્યક્તિ પણ આવશે અને 70 વર્ષની પણ વ્યક્તિ આવશે. હા, બરાબર છે. તો અહીંયા એન્ટ્રન્સમાં અહીંયા હાથથી ટેપો દેવાનું જોઈશે. ત્યાં હા, સૂઝ જોઈએ. બરાબર છે. હવે તમારી જે સૂઝ ના હોય તો તમે બધી જ સરસ વ્યવસ્થા કરી હશે પણ તમારી કમ્પ્લેન આવશે. હા, બરાબર છે. આવે, કઈ વસ્તુ છે. બરાબર છે. એટલે આ તો પણ એ સૂઝ જોઈએ, પણ એ સૂઝ આવે કેવી રીતે? તમારે તમારે તમને આખું એક દેખાવું જોઈએ, અનુલક્ષીને દેખાવું જોઈએ કે આ દાખલા હા, તરીકે મારા હસબન્ડની પ્રકૃતિ, મારી હા, છોકરીઓની પ્રકૃતિ, મારા હા, સાસુની પ્રકૃતિ, એ આખી પ્રકૃતિનું ઓબ્ઝર્વેશન જોઈશે તમને. અચ્છા. હવે તમને જ બરાબર લાગે અને બીજાને બરાબર ના લાગે તો એ ત્યાં તમે ભૂલવાળા કહેવાય. હા, બરાબર છે. તમારી ઉંમરની વ્યક્તિઓને પણ બરાબર લાગે પણ બીજી હમ. ઉંમરની વ્યક્તિઓને બરાબર ના લાગે તો તમે ભૂલવાળા કહેવાય. હા, બરાબર. એની અપેક્ષાએ હું ભૂલવાળી થઈ. આ વસ્તુ છે. હા, બરાબર છે. હવે તમને બરાબર લાગે પણ તમારી ઉંમરથી નાની ઉંમરવાળી વ્યક્તિને એ વસ્તુ સેટ ના થતી હોય તો એ તમે ભૂલવાળા છો. હા, બરાબર છે. એટલે આવી વસ્તુ છે. તો હિરેનંદજી, એમાં પછી આપણી તો ભૂલ દેખાતી જ નથી. પછી કેવું થાય કે કઈ આવે ને અમારી કમ્પ્લેન, તો એવું જ થાય કે સામેવાળી વ્યક્તિ આવી છે કે આ મને આવું કરે છે, એવું થાય છે. ત્યાં ત્યાં એવું સમજવાનું લાગતું નથી કે અમારી ભૂલ છે એમ. પહેલા કોઈ પણ વ્યક્તિ તમને રેડ સિગ્નલ ધરે છે, કોઈ પણ તમારી જોડે વાંધો ઉઠાવે છે તો હમ. ત્યાં જાણવાનું છે અમે મારે ક્યાં ભૂલ થઈ. હા, બરાબર છે. આપણે શોર્ટકટ કરી નાખીએ છીએ. આ વ્યક્તિ તો હા, આવો જ છે, જવા દો ને. હા. આપણે શોર્ટકટ કરીએ છીએ, પણ એ શોર્ટકટ નહીં, બહુ જ લાંબુ થઈ જાય છે પછી. બહુ જ લાંબુ થઈ જાય. પાથરા જેવું થઈ જાય છે એમ. એટલા માટે તો કે છે ને કે તમે શોર્ટકટ કરશો તો કટ શોર્ટ થઈ જશે. હા, ઉપરથી પેલું આપણી ભૂલ જોઈએ એ શોર્ટકટ છે. હકીકતમાં તો એવું જ છે ને. એ છે હા, હા, આ વસ્તુ મારી ક્યાં ભૂલ થઈ, આમાં આ વ્યક્તિ આ કર્યું એમાં મારી ક્યાં ભૂલ છે. હા, બરાબર છે. એક વસ્તુ ખાસ સમજો કે કોઈને પણ તમારી ભૂલ બતાવવાનું ગમતું નથી. હા, તમને એવું લાગે છે કે મારા સાસુ મારી ભૂલ બતાવે છે એટલે એમને હા, ગમે છે, એમને અંદર આનંદ આવે છે મને ભૂલવાળી સાબિત હા, કરવામાં, એવી તમારી માન્યતા છે. હા, છે, એવી જ છે. 100%. પણ હકીકતમાં કોઈ પણ વ્યક્તિને આ કરવું હોય ને એટલે એને પેલા પોતાને અસર થાય. હા, બરાબર છે. કે તમને કેવું હોય તો એને પહેલા પોતાને અસર થાય. તમને ક્યારે કહી શકે કે તમને પોતાના માનતા હોય તો તમને ડાયરેક્ટ કહી શકે, નહીં તો હા, બરાબર તમને છે. અસર થશે ને તો આની આ જ કમ્પ્લેન જે છે એ તમને ડાયરેક્ટ નહીં કરે, એ તમારા હસબન્ડને કરશે. હા, બરાબર છે. તમને નહીં કરે, તમારા હસબન્ડને કરશે તો એનાથી વધારે પ્રોબ્લેમ વધ્યો કે ઘટ્યો? વધ્યો, વધ્યો, આ વસ્તુ વધે બને છે. છે. હા, દરેક વહુ જે છે, વહુ તરીકે જેનો રોલ છે, એને એમ લાગે છે કે મારા સાસુ મને કમ્પ્લેન નથી કરતા, મારા હસબન્ડને કમ્પ્લેન કરે છે. હા, પણ કેમ કરે છે એ નથી ખબર પડતી. હા, નથી ખબર પડતી. કે ભાઈ તમને કમ્પ્લેન કરે છે તો તમને અસર થાય છે. હમ. હા, તમે લેડીઝ છો ને એ લેડીઝ છે એટલે ખબર પડી જાય. હમ. તમને અસર થાય ને તો તમને ખબર પડી જાય. ખબર પડી જાય. હા, એટલે પછી એને એમ લાગે કે હવે એને નથી કેવું, હું છોકરાને કહું. હમ. બરાબર છે. ચલાયો. હવે છોકરાને એટલે કેવું મને તો કહેવા આવે છે ત્યાં સુધી તો સારું જ છે ને. મને જ્યાં સુધી કહે છે તો એ એ મોટી વસ્તુ છે. સૌથી સારું છે. હા, એ જ્યાં સુધી તમને તમારા પ્રત્યે મારા પોતાના છે એવું લાગશે ત્યાં સુધી જ તમને કમ્પ્લેન કરશે. હા, બરાબર એ છે. દિવસે એને એમ લાગશે કે આ મારું નથી સાંભળતી, હમ, હમ. ચલાયો, એ દિવસે હા, પછી એને બીજાને કમ્પ્લેન કરવી પડશે. હા, બરાબર છે. અને એટલે સુધી હજી આગળ વાત કરું છું તમને, હજી આગળ વાત હા, કરું. હા, આગળ હા, કર. તમને કમ્પ્લેન કરી, તમને અસર થઈ, તમને ના ગમ્યું, હા, બરાબર છે. હવે એ કમ્પ્લેન કોને કરશે? તમારા હસબન્ડને કરશે.
હા બરાબર. ચાલો, હવે દાખલા તરીકે અંથી આગળ વધીએ કે તમારા હસબન્ડને પણ ના ગમ્યું અને એને જવાબ હા. બરાબર નહીં આપ્યો હોય તો એ હા. તમારા ઘરની બહાર કમ્પ્લેન જશે. હા, બરાબર 100%. ખ્યાલ આવ્યો? બરાબર છે. હા એટલે આટલી મોટી વસ્તુ છે. બરાબર છે. પછી હિરેનાનંદજી એમાં શું થાય છે ખબર છે કે હમ. મને કે ત્યાં સુધી બરાબર, પછી બીજાને કે ને એટલે બીજા તો એની સાપેક્ષતા સમજી જ ના શકે, એટલે તૃતીયમ જ થઈ જાય એ વાત, ચહેરાઈ જાય. હવે દાખલા તરીકે બીજાને પણ કહેશે, પણ કોને કહેશે ખબર છે તમને? નણંદ ને કે કે નણંદ કેવી રીતે નહીં, સમાજમાં કઈક કે સમાજમાં. સમજો હા કે દાખલા કે તમારી તમને કમ્પ્લેન ના તમે સાંભળ્યું કે ના સમજ્યા કે હસબન્ડે ના સમજ્યા, તો દાખલા તરીકે એની અંદર બળતરા ને અંદર અસર છે એ કોની જોડે હા ઠાલવશે કે તમારે હા જેની સાથે સારા સંબંધ નહીં હોય અથવા નહીં બનતું હોય ને એને કહેશે. હા હા બરાબર છે. અથવા એના પક્ષમાં જે હશે, તમારા પક્ષ કરતા હા એના પક્ષમાં એના વધારે પક્ષ. હા કહેશે. એટલે તમને એને કે હા એટલું બધું આગળ વધે છે બિચારા. હા હા એટલે આ મને કે છે તો મારે સમજવાનું છે. તમારી કમ્પ્લેન શું રહેશે કે આ સાસુ બધે બહાર કહેતા ફરે છે આપણું. હા હા બરાબર છે. મેક્સિમમ ઘરોમાં છે, હા પણ એને બહાર કેવું કેમ પડે છે એ નથી સમજાયું. હા બરાબર છે. ચાલો, આજે મારા મમ્મીની વાત કરું તો મારા મમ્મી અ, ને હું એમની સાથે રહું, બધું જોવું કરું, આ બધું કરતો હતો. હમ. 5-1 વર્ષ પહેલાની વાત છે, 4-5 વર્ષ પહેલા. અને મને લાગે કંઈક લાગે તો પછી એમને પ્રશ્ન પૂછવું, આ કરું તે કરું. હમ. ખ્યાલ આવ્યો? પણ હમ. આ વસ્તુ એમને નથી ગમતી. હા હવે બરાબર. એમણે અમારા કામવાળા જે બેન હતા ને એને કમ્પ્લેન કરી કે હિરેન હા તું મારી જોડે બેસતો નથી, એને વાત કરવાનો ટાઈમ નથી, આમ છે તેમ છે. તો મને પ્રશ્ન થયો કે કેમ આમ કર્યું? પછી હા મને વિચારતા ખબર પડી કે એમને હું જે રીતે ધ્યાન આપું છું ને એને એ હા ધ્યાન આપે છે નથી માનતા. અચ્છા મારે બરાબર. એને ધ્યાન આપવું ક્યારે લાગે છે, તું એની જોડે બેસું અને એને જે બધી બધા વિચારો આવે છે, વાતો કરવી છે, કંઈક ગાવું છે, કંઈક બોલવું છે, એ બધું એમનું સાંભળવું તો એ મારું બરાબર. ધ્યાન આપે છે કહેવાય. હા તબિયતનું ધ્યાન આપવું એને ધ્યાન આપવું નથી કહેતા. એ બરાબર છે. ખ્યાલ આવ્યો? એટલે એ તો કેવી રીતે એને પણ સાથ આપણને ખબર આપવું પડે? તમને કેવી રીતે ખબર પડી ગઈ કે એમને આવું જોઈએ છે એમ? જરૂર છે ને. મને ખાલી અમારા કામવાળા બેન હતા, એમણે હા એક મને કીધું, હસતા હસતા મને કીધું, પેલી તો ના કહી શકે. હા બરાબર છે. મને હસતા હસતા કે બાતો કહે છે કે તમે ધ્યાન નથી આપતા, એવું કહેતા હતા એમ કે મને. મને વિચાર આવ્યો કે આટલું બધું ધ્યાન આપું છું, એમને દવાનું ધ્યાન આપું છું, એમને તબિયતનું ધ્યાન આપું છું, એમને કેટલાય વખતથી કેથેટર હતું તો પેશાબ કેવો થાય છે એ ધ્યાન આપું છું, બરાબર છે. બધી દવા સમયસર લીધી, કોઈ દવા પતી ગઈ છે, બધી વસ્તુનું ધ્યાન આપું છું. બરાબર છે. ચાલો, એમને કઈ પણ તકલીફ હોય તો બીજી દવા ફટાફટ લઈ આવું છું. બરાબર છે. પણ એમની ડેફિનેશનમાં આ વસ્તુને ધ્યાન આપવું એ એમની ડેફિનેશનમાં નથી. બરાબર છે. એમની ડેફિનેશનમાં ધ્યાન આપવું શું છે? એમની જોડે બેસો, એમની હા જોડે વાત કરો. તો પણ તમે શોધી કેવી રીતે દીધું એવું? અમને શોધતા નથી આવડતું આવું. આ તો નોર્મલ છે કોઈ પણ ઉંમર વાળા માટે. બરાબર છે. ઓકે. ખ્યાલ આવ્યો? નોર્મલ હા છે. બરાબર છે. એટલે મારા સાસુ કહેતા હતા એવી રીતે કે કોઈ બેઠું હોય ને તો સારું લાગે છે એમ. તો આવું કીધું તોય એમને તો ખબર ના પડી. સામેથી કીધું તોય ખબર ના પડી. આવું છે. એની જોડે એની વાતો એની સાંભળો, એને ગમે હા એવું એવું બોલો, એ એને હા એના માટેની ડેફિનેશન છે અમારું ધ્યાન આપે છે. બરાબર છે. તમે એની દવા ભૂલી જશો ને તો એને અસર નહીં હા થાય. હા બરાબર છે. એને જે જોઈએ છે એને જોઈએ જુદું અને આપણે એને આપીએ જુદું તો હવે પેલું નથી કરવાનું બરાબર નથી, હમ. પેલું નથી કરવાનું એવું નથી. હા બરાબર છે.
પેલું નથી કરવાનું નથી, એ તો કરવાનું છે, પણ આ હા એક નાટકી આ બધો વ્યવહાર કરવાનો છે હા સાથે સાથે. એક 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 નોર્મલ વસ્તુ કેવી બને છે દીપાબેન, કે અમુક ઉંમર પછી દીપાબેન ચાલુ છે? ફોન આવ્યો લાગે છે ને. સોમભાઈ, બીજા કોઈનો પ્રશ્ન છે? ના, પ્રશ્ન નથી હજુ કોઈનો. દીપાબેન ના હોય તો આપણો સમય પણ થઈ જ ગયો છે ઓલમોસ્ટ. હિરેનંદનજી, હમણાં જે વાત થઈ ને સુબીરજી જોડે, ઓકે, આવી ગયા છે. બોલ બોલ. કોલ આવી ગયો હતો. ઓકે. હા, એટલે દીપાબેન ખ્યાલ આવી ગયો ને? હા આવી એટલે ગયો અમુક અમુક ઉંમર પછી રિક્વાયરમેન્ટ જે બદલાય ને એટલું સમજવાનું છે. હા બરાબર છે. બરાબર? હમ 5 વર્ષનું ટેણીયું કે 7 વર્ષનું ટેણીયું હોય ને, એને કેવું હોય કે મને ફ્રી રાખે તો ગમે એને. હા ખ્યાલ આવ્યો? બરાબર અને છે. 70 વર્ષ કે 80 વર્ષ થાય એટલે એને જોડે બેસે એ ગમે. હા સાચી વાત છે. આ બધી વસ્તુ સમજવાની છે. બરાબર છે. થોડી વાત એમની જોડે બેસીને સાંભળીએ ને એટલે એમનું પૂરું થઈ જાય બસ ઘરડાઓનું. બહુ જ ખુશ થઈ જાય. બરાબર છે. આટલું જ છે. હા હા બરાબર છે. બરાબર છે, વાત સમજાઈ ગઈ? એકદમ સરસ. 100%. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સોહમ, તું શું પૂછતો હતો? હમણાં સુબીરભાઈ સાથે જે વાત થઈ ને કે ટેકાના જ્ઞાન વાળી, કે પોઝિટિવ નેગેટિવ દ્રષ્ટિથી પોઝિટિવ કરવાની, એ તો કે જ્ઞાન ના લીધું હોય ને એ લોકો માટે છે. હમ. તો આપણે હવે દાદાએ પેલો અથવા વાતચીતનો જ્ઞાન લીધું હોય, અથવા તમારે જ્ઞાન લીધેલા હા વર્ષ 2 વર્ષ એવું થયા હોય ને, હા એમના માટે છે. એના માટે છે. હવે પછી એને દાદા જે પછી આખું આજ્ઞામાં એને આવવું પડશે. હા, હવે જે દાદાએ પ્રયોગ આપ્યો છે ફાઇલ નંબર 1 સાથે વાતચીત કરવાનો, તો એમાં ફાઇલ 1 ને કોઈની સાથે અભાવ થાય છે કોઈના માટે, કે પછી કોઈના માટે કોઈ નેગેટિવ વિચાર આવે છે, તો ફાઇલ 1 સાથે વાતચીત કરીને આપણે એ નેગેટિવ વિચારને પોઝિટિવ જ કરીએ છીએ ને. હા, તો કે એ નેગેટિવ વિચારને પોઝિટિવ કરીએ છીએ, પણ આપણી પાસે સાધન શું છે કે આજ્ઞા. તમે કયા સાધનને આધારે નેગેટિવ ને પોઝિટિવ કરો છો એનું વધારે ઓકે મહત્વ છે. ઓકે, હા બરાબર. મારે મારે વર્ષો પહેલા રિસર્ચ સેન્ટરમાં પોઝિટિવ દ્રષ્ટિ વિશે બોલવાનું હતું. હા ખ્યાલ આવ્યો? હવે મેં જમેશાનજીને વાત કરી કે જમેશાનજી, મેં તો કોઈ દિવસ આ પોઝિટિવ દ્રષ્ટિ પુસ્તકે નથી વાંચ્યું. ખ્યાલ આવ્યો? પોઝિટિવ દ્રષ્ટિનું પુસ્તક છે દાદાનું, હા મેં વાંચ્યું નથી. પણ મને મારી રીતે એવો વિચાર આવે છે કે મારી બહાર દ્રષ્ટિ છે, અને હું બીજાના દોષ જોઉં છું, તો મારી નેગેટિવ દ્રષ્ટિ છે. હા અને બરાબર. હું નંબર 1 ને જોઉં છું, અને એની ક્યાં ભૂલ થઈ એ જોઉં છું, તો મારી પોઝિટિવ દ્રષ્ટિ થઈ. એટલે જમેશાનજી બહુ સરસ કીધું મને કે હવે તું આ વસ્તુ ઉપર જ બોલ છે. હા બરાબર છે, કરેક્ટ. ખ્યાલ આવ્યો? એટલે હા પેલું જ્ઞાન નથી લીધું ને એને પોઝિટિવ દ્રષ્ટિ જે છે એ ટેકા જ્ઞાનથી છે. હા, એટલે એમાં મૂળ અહંકાર હા છુપાયેલો છે કે હા હું મારી દ્રષ્ટિ સુધારું છું. હા. અને પણ આ વાતચીતના પ્રયોગમાં એ ફાઇલ નંબર 1 ની જ દ્રષ્ટિ છે, પોઝિટિવ દ્રષ્ટિ થાય છે, પણ એ આજ્ઞામાં આવીને થાય. આજ્ઞામાં આવીને થાય છે. હા કરેક્ટ કરેક્ટ, સમજાય. આ વસ્તુ છે. હા એટલે પેલું અહંકાર સહિત છે, એટલે તમને ટેમ્પરરી સમાધાન મળશે. રાઈટ. અને પેલું તમારો અહંકાર ત્યાં ઉભો જ નથી રહેતો. તમે આજ્ઞાનો ઉપયોગ કરો છો એટલે અહંકાર ઉભો જ નથી રહેતો ત્યાં. હા કરેક્ટ. બરાબર ને? એ પછી વારે ઘડે ફરી ઊભું નહીં થતું. હા,
પણ શરૂઆતના ભાગમાં જે સુબીરજીએ કીધું ને એ રીતે હોય કે હા એને ટેકા જ્ઞાન આપવું પડે. દાખલા તરીકે આ હમ આ તમને વાત કરીએ કે તમે કહો આમ થયું તેમ થયું ફલાણું થયું, હવે શું કરવું? તો પહેલા એને ટીકા જ્ઞાન તરીકે સમજાવવું પડે કે આ તારું કર્મ છે. કરેક્ટ દાખલા તરીકે હા આ તારું કર્મ છે, કે તારું આ ઋણાનુબંધ છે, એ જે વાત કરીએ છે ને રાઈટ હા એ ટીકા જ્ઞાન છે. ઓકે ખ્યાલ એ આવ્યો? ફરી એટલે કોને પહેલા એને આ ટેકો આપીએ હા છીએ ઓકે એટલે એ દર્શન અને સુધારવા માટે એને ટેકો આપીએ છીએ. હા એને વિચારવા માટે પહેલા સ્ટેપ આપવું પડે. હા ખ્યાલ આવ્યો? અને પછી એને જ્ઞાન મળેલું હોય તો પછી એને આજ્ઞામાં પછી લેવાય. ઓકે એટલે પહેલા એ જ બતાવે છે કે આ તમારી જ જૂની ભૂલનું પરિણામ છે. હા પણ હા પછી એ ભૂલ કઈ છે એ દ્રષ્ટિ એ બધું પછી એ જોઈને પછી એની જે ભૂલ દ્રષ્ટિ સુધારીએ. આપી છે હા એ દ્રષ્ટિથી વ્યવહાર કરવો પડે. બરાબર ખ્યાલ આવ્યો ને? એટલે પહેલા હા તો આ જ વસ્તુ છે કે એ ડાયરેક્ટ આજ્ઞામાં નહીં આવી શકે. પછી જેમ જેમ આજ્ઞાનો ઉપયોગ વધતો જશે એમ પછી એને ટીકા જ્ઞાનની મારું આ કર્મ છે, મારો આ ભોગવટો છે, મારો આ હિસાબ છે, પછી એને નહીં એ આવે એમાં. પછી નહીં આવે. પછી સીધો ડાયરેક્ટ આજ્ઞામાં આવી જશે. કરેક્ટ ના ના સમજાયું. સાચી વાત છે. આ પછી વસ્તુ ટેકા જ્ઞાનની જરૂર નહીં પડે. પછી એને મારું આ કર્મ છે, મારો આ હિસાબ છે, મારો આ ઋણાનુબંધ છે, જેમ જેમ આજ્ઞાનો ઉપયોગ કરતો જશે એમ પછી આ બધી વસ્તુ જતી રહેશે. પછી સીધું એટલે આજ્ઞામાં જ આવશે. ના ના કરેક્ટ સાચી વાત સમજાઈ ગયું. બરાબર છે? જય સચિન કરેક્ટ જય સચિદાનંદ. જય સચિદાનંદ. આપણો સમય થયો છે. આપણે ત્રિમંત્ર સાથે પૂરું કરીએ. હા. દીપાબેન તું શ્રીમંત હા ઓકે હા ઓકે. નમો વિતરાગાય, નમો નમો વિતરાગાય વિતરાગાય, નમો હરિહંતાણમ, નમો નમો હરિહંતાણમ, હરિહંતાણમ નમો સિદ્ધાણમ, નમો નમો સિદ્ધાણમ, સિદ્ધાણમ નમો આયરિયાણમ, નમો નમો વાય, આયરિયાણમ નમો વજ્જાયાણમ, નમો નમો ઉવસ્સાયાણમ, ઉવસ્સાયાણમ તે સૌવ સાવણમ, નમો નમો લોય લોય સવ સર્વ સાહુણમ એસો પંચ નમોકારો, એસો એસો પંચ નમુક્કારો પંચકારો, સર્વ પાપ પ્રણસમમ, સૌ પાપ પણાસણો સવપાવપણાસનો, મંગલાણં ચ સૌર્યસિમ, મંગલાણં ચ સવ્યેસિમ પરમં ભવૈ મંગલમ. પરમં પડમમ હવૈ વૈ. મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ઓમ ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય, ઓમ ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ મહાત્માઓને. હિરાનંદજી. જય સચ્ચિદાનંદ મહાત્મા. હવે પછીનો પ્રોગ્રામ સાંજે 4:30 કીર્તન ભક્તિ અને આરતી માટે ફરી ભેગા થઈશું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.